ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। आदरणीय श्री सुरेश भाई, अन्य उपस्थित अतिथिश्रीओ, उपस्थित माताओं बहनों भाईओ, वाला विद्यार्थी मित्रों, आपने बधाने मळीने खूब ज आनंद छे। सौ प्रथम तो हूँ सेंटर फॉर एक्सलन्स, माइक्रोसाइन अने तरल आ त्रणेय संस्थाओनो आभार मानु छूं कि मने आ तक आपी छे आपने सौने मळवानी। आ बधी जे संस्थाओ छे एनी थोड़ी टूंकमां विगतो बेने आपी। जे सुंदर प्रवृत्तिओ चाली रही छे आ स्थल पर, ए बदल आ त्रणेय संस्थाओने हार्दिक अभिनंदन आपू छूं। सेंटर फॉर एक्सलन्सनी आटली सुंदर प्रवृत्तिओ छे ए खरेखर प्रशंसाने पात्र छे अने हूँ एवी ईश्वरना चरणों प्रार्थना करूँ छूं कि आ प्रवृत्ति हजी वधु विकसे। एक्सलन्सनी आपणे बहु जरूर छे आज आपणा देशमां, अने एक्सलन्स वगर चालशे नहीं। त्यारे दरेक क्षेत्रमां एक्सलन्स आवे अने आ सेंटर फॉर एक्सलन्स खरेखर आ एक्सलन्सनो मेसेज आपे। एक्सेल इंडस्ट्री तो छे ज भावनगरमां, अने बाकी बधी इंडस्ट्री पण एक्सलेंट बने, एक्सेल जेवी बने, एक्सलेंट बने। अने पछी फक्त इंडस्ट्रीज नहीं, स्कूल्स, कॉलेजेस, शैक्षणिक संस्थाओ, बीजी बधी संस्थाओ बधी एक्सलेंट बने। अने पछी ए भावनगरनो संदेशो पछी चारे तरफ प्रसरे, सौराष्ट्रमां, गुजरातमां अने भारतमां अने विश्वमां, एवी हूँ आशा राखुं छुं। मने विषय आपवामां आव्यो छे द नीड ऑफ एथिक्स इन बिजनेस मैनेजमेंट। अंग्रेजीमां हतुं एटले मने एम लाग्युं के मारे अंग्रेजीमां बोलवानुं छे, पण पछी मने कहेवामां आव्युं के जो तमे गुजरातीमां बोली शको तो वधारे सारुं, कारण के घणा लोकोने अंग्रेजीमां कदाच एटલું બધું नहीं फावे। वॉट डू यू थिंक? अंग्रेजीमां बोलूं के गुजरातीमां? हैं? इंग्लिश और गुजराती? हैं? Whether you will be able to understand English? How many of you will be able to understand properly English? એટલે ધીરે ધીરે બિચારા હાથ ઊંચા કરે છે। એટલે હવે આપણે એક કામ કરીએ। રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ કરી હતી, એ તો જાણો છો બધા। 1897માં વિદેશથી પાછા ફર્યા તો વિશ્વ વિજય પ્રાપ્ત કરીને પાછા ફર્યા। 11મી સપ્ટેમ્બર 1893ના એમણે શિકાગોની વિશ્વ ધર્મ સભામાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું। 11 સપ્ટેમ્બર 1893, એ પણ 9/11 હતો। એ 9/11ના જે સંદેશો આપ્યો એમણે સર્વધર્મ સમન્વયનો, એ આપણે ન સાંભળ્યો એટલે બીજું 9/11 આવ્યું ને વર્લ્ડ ટાવર બ્રેક થયો। અને એમાં વોર્નિંગ આપી હતી સ્વામીજીએ કે ધર્મના નામે જેટલા ઝઘડા થયા છે, જેટલી લોહીની નદી વહેવામાં આવી છે, એટલા બીજા કોઈ કારણથી નથી વહેવામાં આવી। અને હવે આપણે આ બધાને જાકારો દેવો પડશે અને આપણે ધર્માંધતા, સાંપ્રદાયિકતા આ બધાથી છૂટવું પડશે। અને એ નાનકડા સંક્ષિપ્ત ભાષણમાં 9/11માં એમણે 93માં that એમણે કહ્યું the bell that tolled this morning, એમણે કહ્યું I fervently pray that the bell that tolled this morning in the honor of this convention may be the death knell of all sorts of fanaticism, of all sorts of dogmatism, of all sorts of persecution, whether with the pen or with the sword, in the name of religion। પણ આપણે વાત ન સાંભળી એટલે 108 વર્ષ પછી ફરી પાછું એ 9/11માં આ વર્લ્ડ ટાવર બ્રેક થયો। અને હજી ઘણો બધા થશે। આ ટેરરિસ્ટના અટેક આવે છે એ બધાની પાછળ આ ધર્માંધતા રહેલી છે, સાંપ્રદાયિકતા રહેલી છે। કેમ? સ્વામી વિવેકાનંદે જે સંદેશો આપ્યો હતો કે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ ગયા છે। એટલે સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભામાં કહ્યું હતું વી ડુ નોટ ઓનલી tolerate all religions but we accept all religions as equally true। એની આજે બહુ જરૂરિયાત છે। હમણાં ગુવાહાટીમાં ઇન્ટરનેશનલ સેમિનાર હતો તો એ લોકો કહ્યું બાકી બધું તો ઠીક છે, પણ અમારે આ ટેરરિઝમની કંઈક અમને આવામાંથી શું કરવું, બધાએ ટેરિફાઈડ થઈ ગયા છે ટેરરિઝમથી। એટલે હાઉ ટુ કોમ્બેટ ટેરરિઝમ એના ઉપર મારે વ્યાખ્યાન દેવાનું હતું। એટલે મેં કહ્યું કે એ લોકો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરે છે, આપણે પણ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવા પડે। એ લોકો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરે છે, હિંસાનો બોમ્બ, આપણે અહિંસાનો બોમ્બ, અહિંસાના વિચારોનો બોમ્બ,
વૈશ્વિક ચેતનાનો બોમ્બ, વૈશ્વિક બંધુત્વના જે ભાવો જે છે આપણા શાસ્ત્રોમાં, આપણા ભારતીય શાસ્ત્રોમાં, આપણા સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાં, આ પુસ્તકોની આપ-લે કરવાની અને આ વિચારોનો બોમ્બ ચારે તરફ ફેલાવવાનો, આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવો પડે. તો એ જ એકમાત્ર ઉપાય છે. એટલે સ્વામી વિવેકાનંદ 1897માં પાછા ફર્યા અને પછી ભારતમાં આવીને એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. અત્યારે અમારું બેલું મઠ છે, અમારું હેડક્વાર્ટર્સ, અને સ્થાપના કરી શા માટે? આ સર્વધર્મ સમન્વય. શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું જેટલા મત તેટલા પથ, એની પ્રતિષ્ઠા માટે. અને શ્રી રામકૃષ્ણે કહ્યું હતું શિવ જ્ઞાનથી જીવ સેવા. એ સંદેશાને મૂર્ત સ્વરૂપ આપવા માટે એમણે રામકૃષ્ણની સ્થાપના કરી. અને એના જ માટે આ જેટલી રામકૃષ્ણ મિશનની 14 ઇન્ડોર હોસ્પિટલ, 90 આઉટડોર હોસ્પિટલ અને 60 મોબાઈલ ડિસ્પેન્સરી, જેમાં 85 લાખ દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. 6 લાખ વિદ્યાર્થીઓ, 6000 શૈક્ષણિક સંસ્થાઓ ભણે છે. રૂરલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના બધા પ્રોજેક્ટ, એ બધાની પાછળ શિવ જ્ઞાનથી જીવ સેવા. અને ટોટલ 170 શાખા કેન્દ્રો દેશ વિદેશમાં છે, 40 વિદેશમાં છે અને બાકીના ભારતમાં છે. એમાંથી 4 ગુજરાતમાં છે, રાજકોટ, લીંબડી, પોરબંદર અને હમણાં નવું શરૂ થયું છે વડોદરા. જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદ પોતે નિવાસ કર્યો હતો 1892માં, તત્કાલીન દિવાન મણિભાઈ જસભાઈ ના અતિથિ રૂપે તેઓ રહ્યા હતા. એ બંગલો ગુજરાત સરકારે સોંપી દીધો કે જેથી ત્યાં સ્મૃતિ મંદિર બનાવી શકાય. ઘણી બધી જાતની સેવા પ્રવૃત્તિ શરૂ થઈ છે, એમાં આપ જરૂરથી પધારો. રેલવે સ્ટેશનની બાજુમાં, સર્કિટ હાઉસની સામે. તો અમારા જેટલા સેન્ટર્સ છે એના સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, અમારા ભક્તો અને મિત્રો કરે છે. જેમાં 20 ગુજરાતમાં છે, જેમાંથી 1 ભાવનગરમાં છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, જુનાગઢ, એમાંનું 1 સેન્ટર છે ભાવનગર. અને એ સેન્ટરની, રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટરની પ્રવૃત્તિઓ પણ વધુ વિકસી રહી છે. એટલે એમાં પણ આપને કોઈને જોડાવવું હોય તો ત્યાં કાઉન્ટર પર આપનું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દો, તો હું આ લોકોને કહીશ, જે અમારા ભક્તોને, કે આપના સંપર્કમાં રહેશે સતત. અને આવી જાતના કાર્યક્રમો, સેવાની પ્રવૃત્તિઓને ઘણું બધું હજી કરવાનું છે. તો જેવી રીતે બાકી બધા સેન્ટર્સ આગળ વધી રહ્યા છે એમ ભાવનગર પણ આગળ વધે. પણ જે હું વાત કરી રહ્યો હતો એ વાત છે કે અમારા સેન્ટર્સમાં, અમારા આશ્રમોમાં ઘણા લોકો છે દરરોજ સાંજના આવે, દરરોજ આવે, ડેલી પેસેન્જર છે. કેમ? દરરોજ સાંજના પ્રાર્થના થાય. જે પ્રાર્થના સ્વામી વિવેકાનંદે પોતે લખી હતી એ પ્રાર્થના થાય. પ્રાર્થના માટે આવે ને ધ્યાન માટે આવે દરરોજ. કેટલાક લોકો અઠવાડિયે એકવાર આવે. રવિવારે સત્સંગ થાય સવારના અને સાંજના, એ વ્યાખ્યાન સાંભળવા આવે. કેટલાક લોકો 15 દિવસે એકવાર આવે, કારણ કે લાઇબ્રેરીના મેમ્બર હોય અને 15 દિવસે પુસ્તક ન બદલાવો તો પછી ફાઇન લાગે. એટલે પુસ્તક બદલાવવા માટે 15 દિવસે એકવાર આવે. અને કેટલાક લોકો એવા છે જે માત્ર વર્ષમાં 4 વાર આવે. ક્યારે આવે? જ્યારે આશ્રમમાં ખીચડી પ્રસાદ હોય. એ ખીચડી પ્રસાદ લેવા માટે આવે. રામકૃષ્ણ દેવની જન્મતિથિ, મા શારદાની જન્મતિથિ, સ્વામી વિવેકાનંદની જન્મતિથિ અને ગુરુ પૂર્ણિમા, આ પ્રસંગોએ અમારે ત્યાં વિશેષ પ્રસાદની વ્યવસ્થા હોય. પૂજા, ભજન, હવન. કેટલાક લોકો સવારના મંગલ આરતીમાં આવે, કેટલાક લોકો પૂજામાં આવે, કેટલાક લોકો પછી ઠેઠ હવનમાં આવે, કેટલાક લોકો ભોગ આરતીમાં 11:30 વાગે, અને કેટલાક ડાયરેક્ટ પ્રસાદ વખતે 1 વાગે આવી જાય. અને મોટા ભાગના 1 વાગે પ્રસાદ માટે. પણ એ બહાને પણ આવે તો ખરા પ્રસાદ લેવા. તો કેટલાક લોકો એવા છે જે આશ્રમમાં આવે છે. ખીચડીનો પ્રસાદ બહુ ફેમસ છે, બંગાળી ખીચડી, એ બંગાળ સેન્ટર માટે. તો આજે તમને લોકોને બંગાળી ખીચડીનો પ્રસાદ મળશે, પણ ખાવાને ભૌતિક નહીં. આ છે ફક્ત લેંગ્વેજની ખીચડી, એટલે કે અંગ્રેજી ઇંગ્લિશ મળવીને. બરાબર છે? ખીચડી લેંગ્વેજ બરાબર ને? ઇંગ્લિશ ગુજરાતી મેળવશું, કારણ કે કેટલાક લોકો આમાંથી હાથ થોડા ઊંચા કરતા હતા કે ઇંગ્લિશ કરું, કેટલાક લોકો કે ના ગુજરાતી કરો. એટલે બંને પાર્ટીને સેટિસ્ફાઈડ. વી વિલ હેવ મિક્સચર ઓફ 2 લેંગ્વેજીસ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. ઓકે. હવે બિઝનેસ એથિક્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. બહુ જ મહત્વનો આજે વિષય બની ગયો છે. તમે સૌ પણ જાણો છો આ સત્યમ અસત્યમ બધું. હવે સત્યમ જો અસત્યમ કરતું હોય તો અસત્યમ શું કરશે? નામ સત્યમ સંસ્થાનું, અને એના સીઈઓ હજી તો ધીરે ધીરે બહાર પડી રહ્યું છે. હજી આખું બહાર નથી પડ્યું, કોકડું તો હજી ગૂંચવાતું થાય છે. હવે એણે આટલું શું કર્યું છે હજી આપણને ખબર નથી. પણ જો સત્યમના નામની સંસ્થા આવું કરતી હોય તો જે સત્યમ નથી એ લોકો શું કરતા હશે? અને આવું તો કેટલું બધું થાય છે. કેટલી બધી જગ્યાએ આ અનએથિકલ પ્રેક્ટિસીસ ચાલે છે.
16મી એપ્રિલ 2003ના રોજ હું રાષ્ટ્રપતિ ભવનમાં હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને મળવા ગયો હતો. અમે લોકો એક વિડીયો સીડી બનાવી હતી. 13મી ફેબ્રુઆરી 2002ના રોજ અમે લોકોએ જે સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું, જે હમણાં જે સાંભળ્યું, ભૂકંપ રાહત કાર્યના ભાગરૂપે રામકૃષ્ણ મિશન દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે 81 શાળાઓ બનાવવામાં આવી અને 6 વસાહત બનાવી. એમાંની 3 વસાહત અને 37 શાળા અમે પોરબંદર જિલ્લામાં કરી. એમાંની એક શાળાનું ઉદ્ઘાટન કરવા ડૉક્ટર કલામ આવ્યા હતા. ત્યારે પ્રેસિડેન્ટ નહોતા બન્યા, ભારત રત્ન ડૉક્ટર કલામ. 13મી ફેબ્રુઆરી 2002ના રોજ એ આવ્યા અને એમણે બહુ સરસ ઉદ્બોધન કર્યું 3000 યુવાનોને. એની અમે વિડીયો સીડી બનાવી હતી. એની વિસ્તૃત ચર્ચાની વાત અત્યારે મારી પાસે સમય નથી, પણ એ ત્યારથી પછી એમને હું વિડીયો સીડી ગયો, એમને વિડીયો સીડી આપી. એના પછી અમારે ઘણી વાતચીત એમાં મેં કહીશું, ડૉક્ટર કલામ, આઈ વિલ ટેલ યુ વન થિંગ, કે તમે ભારતને મહાન બનાવવા માગો છો, 2020 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા માગો છો. બહુ સુંદર વાત છે. સ્વામી વિવેકાનંદ પણ ભારતને મહાન બનાવવા માગતા હતા. એમણે કહ્યું હતું કે ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ પાવર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા. અને ભારત એટલું મહાન બનશે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. તો અમે પણ સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. પણ હું તમને એક વાત કહી દઉં, તમે વર્લ્ડ બેંકમાંથી ગમે એટલો પૈસા લાવશો, પંચવર્ષીય યોજનામાં નાખશો અને જીડીપી ગ્રોથ પણ તમે વધારશો, પણ આપણા દેશના ગરીબોની ગરીબી દૂર નહીં થાય. વાય સ્વામીજી, વાય? ઊભા થઈ ગયા. વાય? મેં કીધું, ફોર ધ સિમ્પલ રીઝન, the former prime minister said if you put 1 rupee into the 5-year plan, only 15 paisa comes to the grassroots level persons in the villages for whom these development programs have been made. I am afraid even 5 paisa is coming or not now. પહેલાના પ્રધાનમંત્રી કહ્યું હતું કે 1 રૂપિયો તમે નાખો પંચવર્ષીય યોજનામાં તો એ ઉપરથી નીચે નેતાઓ થોડુંક નાખે, થોડુંક કમિશન કાપે, વળી ડીડીઓ, વળી બીડીઓ અને વળી કર્મચારી, આ બધા સરકારી ઓફિસર, બેંક ઓફિસર, આ બધું કરતા 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 એ માંડ 15 પૈસા વધે. આવું તો કેટલા વર્ષો પહેલાં કહ્યું. હવે મારા ખ્યાલથી 5 પૈસા નહીં વધતા. અને જ્યાં સુધીમાં પહેલાં ખેડૂત પાસે આવે ત્યાં સુધી ખેડૂતે આત્મહત્યા કરી લીધી. એટલો ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપ્ત છે, અનએથિકલ પ્રેક્ટિસીસ એટલી બધી છે, બધા લેવલમાં છે. ફક્ત બિઝનેસમાં છે એટલું નહીં, ગવર્મેન્ટ ઓફિસીસમાં, બેંક્સમાં, દરેક જગ્યાએ. નોટ ઓનલી ઇન ઇન્ડિયા, સો મેની પ્લેસીસ. બટ ઓફકોર્સ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થાએ સર્વે કર્યો કયા દેશ મહાન 10 કયા મહાન 10 દેશો છે કે જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. અને આ 10 દેશોની યાદીમાં એક દેશનું નામ છે મેરા ભારત મહાન. 10 ટોપ મોસ્ટ કન્ટ્રીઝ વેર કરપ્શન ઇઝ મેક્સિમમ, અનએથિકલ પ્રેક્ટિસીસ, ભ્રષ્ટાચાર, આ બધું છે. આ ભ્રષ્ટાચાર આટલો બધો છે. પછી ડૉક્ટર કલામે કહ્યું, સ્વામીજી, વોટ ઇઝ ધ સોલ્યુશન? મેં કહ્યું, ઓનલી વન સોલ્યુશન. વોટ વી શુડ હેવ ડન on 15th August 1947, we should do it now. What is that? Swami Vivekananda said, education alone is the panacea for all our evils. શિક્ષણ શિક્ષણ શિક્ષણ, આપણી બધી સમસ્યાનું એકમાત્ર સમાધાન શિક્ષણ. પણ કેવી જાતનું શિક્ષણ? વોટ ટાઈપ ઓફ એજ્યુકેશન? અત્યારે પ્રેઝન્ટ સિસ્ટમ ઓફ એજ્યુકેશન નહીં. સ્વામી વિવેકાનંદ સેડ, આઈ વોન્ટ મેન મેકિંગ એજ્યુકેશન, કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. મારે મનુષ્ય નિર્માણકારી શિક્ષણ આપણે જોઈએ અને ચરિત્ર નિર્માણવાળું શિક્ષણ જોઈએ. અને હું મજાકમાં ક્યારેક કહું છું, વોટ વી આર ગિવિંગ ઇઝ ડેમન મેકિંગ એજ્યુકેશન, રાક્ષસ નિર્માણકારી શિક્ષણ, ટેરરિસ્ટ મેકિંગ એજ્યુકેશન. દેટ ઇઝ વોટ વી આર ગિવિંગ. આ ટેરરિસ્ટ બધા આપણી સ્કૂલ કોલેજમાં ભણેલા, અહીંયા જ શીખ્યા છે કેવી રીતે બોમ્બ બનાવવું. આ બધા ટેરરિસ્ટ સિરિયસ બોમ્બ બ્લાસ્ટ કરે છે, એન્જિનિયર ને બધું અહીંયા ભણેલા છે, આપણી શૈક્ષણિક સંસ્થાઓ ભણેલા છે. એટલે આ શૈક્ષણિક સંસ્થા, એટલા માટે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું એજ્યુકેશન, પણ મેન મેકિંગ કેરેક્ટર બિલ્ડિંગ એજ્યુકેશન. અને પછી મેં ડૉક્ટર કલામને કહ્યું, એટલા જ માટે અમે આ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચરનું ત્યાં પ્રારંભ કરવા માગીએ છીએ પોરબંદરમાં. તમે ઉદ્ઘાટન કરવા આવો. એ આવ્યા 12મી જાન્યુઆરી 2006ના રોજ અને એમણે એ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચરનું ઉદ્ઘાટન કર્યું. સ્વામી વિવેકાનંદ જન્મદિવસ હતો અને સ્વામી વિવેકાનંદ જ્યારે જાપાનથી શિકાગો જઈ રહ્યા હતા પાર્લામેન્ટ રિલીજન ભાગ લેવા માટે, ત્યારે જમશેદજી તાતા સાથે જહાજમાં મુલાકાત થઈ. અને કેવી રીતે એમણે જમશેદજી તાતાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પ્રારંભ કરવાની પ્રેરણા આપી, એની બધી વિગતો એમણે આપી. અને પછી એમણે પ્રશ્નોના ઉત્તર આપ્યા.
અને પ્રશ્નોમાં ઉત્તરમાં પણ આ પ્રશ્નો એક થયો છે. આપણા દેશમાં આટલો બધો ભ્રષ્ટાચાર છે, ઓપરેશન દુર્યોધન, ઓપરેશન ચક્રવ્યૂહ, એ બધાને કારણે ભ્રષ્ટાચાર કેટલો છે આપણને ખબર પડી. હવે એનું સમાધાન શું છે એમ એક વિદ્યાર્થીએ પૂછ્યું. ત્યારે ડૉક્ટર કલામે કહ્યું, એમણે સ્વામી વિવેકાનંદના પુસ્તકમાંથી વાંચન કર્યું ડૉક્ટર કલામે, જેમાં સ્વામી વિવેકાનંદ લખે છે, નો એમાઉન્ટ ઓફ પાર્લામેન્ટ એક્ટ્સ કેન મેક એ નેશન ગુડ, કેન મેક એ નેશન ગ્રેટ. તમે ગમે એટલા સંસદના નિયમો દ્વારા દેશને સારો નહીં બનાવી શકો, દેશને મહાન નહીં બનાવી શકો. તો કેવી રીતે બની શકશે? તો સ્વામી વિવેકાનંદ કહે છે, ઓનલી એ લાર્જ નંબર ઓફ ગુડ એનલાઇટન સિટીઝન્સ કેન મેક એ નેશન ગુડ, કેન મેક એ નેશન ગ્રેટ. જ્યાં સુધી આપણા દેશના લોકો, જ્યાં સુધી લોકો સારા નહીં થાય, લોકો ચારિત્રવાન નહીં થાય, લોકો સારા નહીં બને ને આદર્શ નાગરિક નહીં બને, ત્યાં સુધી આપણો દેશ સારો નહીં બને અને આપણો દેશ મહાન નહીં બને. તો જ્યાં સુધી એક એથિકલ પ્રેક્ટિસીસ, નૈતિક સિદ્ધાંતો આપણા જીવનમાં નહીં આવે, વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રીય જીવનમાં, બિઝનેસમાં, આ દરેક ક્ષેત્રમાં આ મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. એ મૂલ્યો જો પ્રતિષ્ઠિત નહીં થાય તો આપણે કોઈ પણ રીતે આગળ વધી શકશું નહીં. અત્યાર સુધી આપણે ઘણા બધા એમ માનતા હતા કે ભાઈ, જે વ્યક્તિ જેટલા પ્રમાણમાં બીજાને છેતરી શકે એટલા પ્રમાણમાં એ આગળ વધી જશે. આવી જાતની ધારણા આપણા મનમાં હતી. હવે એ ધારણા દૂર કરવી પડશે. હવે નવું આખું પેરેડાઇમ શિફ્ટ થઈ રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આખા વિશ્વમાં હવે એ લોકો કહી રહ્યા છે કે એથિકલ મેનેજમેન્ટ વગર ચાલશે નહીં. એક પુસ્તક પ્રકાશ થયું છે, ધી પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ, કેનેથ બ્લેન્ચાર્ડ અને નોર્મન વિન્સેન્ટ પીલ. કેનેથ બ્લેન્ચાર્ડ બહુ મોટા મેનેજમેન્ટ એક્સપર્ટ છે, અને નોર્મન વિન્સેન્ટ પીલ, જેમનું પુસ્તક તમે વાંચ્યું છે ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ, એ લોકોએ પુસ્તક લખ્યું છે પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ. એમના ફ્રન્ટ પેજમાં લખ્યું છે, યુ નીડ નોટ ચીટ ઇન ઓર્ડર ટુ વિન. તમારે જીતવું હોય, આગળ વધવું હોય, એના માટે બીજા કોઈને છેતરવાની કાંઈ જરૂર નથી, અને છેતરવાથી ચાલશે નહીં. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે, યુ કેન ચીટ a few persons for some time, but you cannot cheat all the persons all the time. One day you will be found out. અને પછી તમારું બધું ઠીક થઈ જશે. થયું કે નહીં? કેટલા વર્ષ ચલાવશો? પછી હવે તો જેલ છે ને, જેલમાં છે કે નહીં? પેલા સત્યમવાળા, આવા ઘણા બધા જેલમાં ગયા છે, કેટલાય જવાના છે, તૈયારી કરી રહ્યા છે. યુ કેન નોટ ચીટ. તો એટલા માટે લખ્યું છે પુસ્તકમાં, યુ નીડ નોટ ચીટ ઇન ઓર્ડર ટુ વિન. અને એક ચેપ્ટર છે, એનો પેરેગ્રાફનો પ્રારંભ કેવી રીતે થયો છે, કહે છે, ટુ વર્ક ઓનલી ફોર પ્રોફિટ ઇન બિઝનેસ. ટુ વર્ક ઓનલી ફોર પ્રોફિટ ઇન બિઝનેસ. આપણે શું કહે છે, એને કેને પ્રકારે એને ભાઈ બિઝનેસમાં પ્રોફિટ કરો, પ્રોફિટ કરો. એ બ્લેક એન્ડ વ્હાઇટ આ બધું જોવાનું નહીં. એક હું વડોદરાથી ત્યાં રાજકોટ પાછી જોઈ રહ્યો તો રેલવે સ્ટેશનમાં એક ભાઈ સાથે મુલાકાત થઈ. એણે કહ્યું, હું તો ગાંધીજીનો અનુયાયી છું. હે, હું તો એને જાણું. આ ગાંધીજી, તમે કેવી રીતે ગાંધીજીના અનુયાયી થઈ ગયા ભાઈ? તો કે કેમ? ગાંધીજીએ કહ્યું છે ને, કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. એટલે મેં બે ચોપડા રાખ્યા છે, એક બ્લેકનો ને એક વ્હાઇટનો. વ્હાઇટનો નાનો, બ્લેકનો મોટો. અરે ભલા માણસ, આ અંગ્રેજી ન આવડે એમાં આવું થાય. તો આ ગાંધીજીએ કહ્યું કીપ એવરીથિંગ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, એટલે લખીને રાખો. એણે એમ સમજ્યું કે બે ચોપડા રાખવાના ગાંધીજી કહે છે, એક બ્લેકનો ને એક વ્હાઇટનો. એટલે કે હું ગાંધીજીનો અનુયાયી છું. આવા બધા ગાંધીજીના અનુયાયી. તો આ બ્લેક માર્કેટિંગ કરવા માટે કુશળ એવા બધા બિઝનેસમેન, તો એમાં બહુ સુંદર વાત કરે છે, ટુ વર્ક ઓનલી ફોર પ્રોફિટ ઇઝ લાઇક પ્લેઇંગ ટેનિસ વિથ યોર આઈઝ ઓન ધ સ્કોરબોર્ડ રાધર દેન ઓન ધ બોલ. તમે જો માત્ર પ્રોફિટ માટે જ જો બિઝનેસ કરતા હો તો તમારી દશા કેવી છે કે કોઈ ટેનિસ રમતો હોય ને તો એની નજર હંમેશા સ્કોરબોર્ડ ઉપર હોય, દડા ઉપર નહીં. શું થાય? દડો તો તમે મિસ કરશો, કારણ કે તમારી નજર સ્કોરબોર્ડ ઉપર. એવી રીતે તમારી નજર બિઝનેસમાં નથી, પ્રોફિટ ઉપર છે. બિઝનેસને સારું ચલાવો તો પ્રોફિટ પોતાની મેળે આવશે. તમે દડા ઉપર નજર રાખો, સારી રીતે દડો રમો, સ્કોરબોર્ડ પોતાની મેળે તમારું સારું સુધરશે. કર્મણ્ય અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોસ્ત કર્મણી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, કર્મતા તારો અધિકાર છે, ફળમાં તારો કદાપી નથી. તું તારું કામ કર, તારું કામ છે કર્મ કરવાનું, તું તારું કામ કર. ફળ દેવાનો અધિકાર મારામાં છે, હું મારું કામ કરીશ. મારા કામમાં તું ડબડબ નહીં કર. પણ આપણે તો શું કહે કે હે ભગવાન, કામ તું કર અને ફળ મને મળે. આપણે ઊંધું કહીએ છીએ.
કર્મણી અધિકારસ્તે મા ફલેશુ કદાચ. કર્મ તારો અધિકાર, તું તારું કામ કર, ફળ અવશ્ય મળશે. કેમ? કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. આ તો બધા લાઇટ હાઉસ પ્રિન્સિપલ છે. કેટલા લોકો કે અમે તો કર્મના સિદ્ધાંતમાં માનતા જ નથી. અરે માનો કે ના માનો, કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે. કર્મનો સિદ્ધાંત કહે છે લો ઓફ કર્મા ઇઝ સુપ્રીમ ઇન ધ મેન્ટલ વર્લ્ડ એઝ લો ઓફ ગ્રેવિટેશન સુપ્રીમ ઇન ધ ફિઝિકલ વર્લ્ડ. ધીઝ આર ઓલ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. બહુ સુંદર એક પુસ્તક છે સ્ટેફન કોવેનું, એમાં બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક જહાજ આવી જઈ રહ્યું છે, ત્યાં સામેથી લાઇટ દેખાઈ, એટલે એને લાગ્યું કે સામેથી કોઈ જહાજ આવી રહ્યું છે. એટલે કેપ્ટને સંદેશો મોકલાયો વાયરલેસમાં, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 ડિગ્રીઝ. એટલે સામેથી જવાબ આવ્યો, પ્લીઝ મૂવ યોર શિપ બાય 20 ડિગ્રીઝ. એટલે આ કેપ્ટનને તો બહુ ગુસ્સો આવ્યો. હા, હું કેપ્ટન બોલું છું ને છતાંય સામેથી વળી મને કહે છે યુ મૂવ યોર શિપ. એટલે પછી કેપ્ટને ગુસ્સાથી કહ્યું, આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ કમાન્ડિંગ યુ ટુ મૂવ યોર શિપ. હુ ઇઝ એટ ધ અધર એન્ડ? કોણ છો તમે? હું કેપ્ટન એનો બોલી રહ્યો છું, તમારું જહાજની દિશા બદલાવી નાખો, અને તમે આવી રીતે વાત કરો છો, તમે કોણ છો? તમે તો મોટા કેપ્ટન છો, હું તો બહુ સાધારણ માણસ છું, ઓપરેટર છું, પણ હું લાઇટ હાઉસમાં બેઠું છું. તમારે જે કરવું એ કરો. ટકરાવો ચકરાવો. ઇફ યુ ડુ નોટ ઓબ્લાઇઝ ધી law will not oblige you. You may or may not oblige. Law of karma is supreme, whether you believe it or not. Law of, just as law of gravitation is supreme, જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ એ અક્ષુણ છે, એમ કર્મનો સિદ્ધાંત પણ અક્ષુણ છે. જેવું વાવશો તેવું લણશો, જેવું કરશો તેવું પામશો. આંબલીનું ઝાડ વાવશો આંબલી મળશે, કેરીનું ઝાડ વાવશો કેરી મળશે. માનો કે ન માનો, જેમ ગુરુત્વાકર્ષણ નિયમ માનો કે ન માનો, તમારું કામ કરશે. ભાવનગરમાં તો મોટી મોટી બિલ્ડિંગ છે, ઊંચી બિલ્ડિંગ છે ને, એક ઊંચી બિલ્ડિંગમાં ચાલ્યા જાઓ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં જાઓ, ઉપર છતમાં ચાલ્યા જાઓ, છતમાં જઈ અને ડિક્લેર કરો, આઈ ડુ નોટ બિલીવ ઇન ધી લો ઓફ ગ્રેવિટેશન. હું ગુરુત્વાકર્ષણના નિયમ માનતો નથી, અને જમ્પ લાવો. શું થશે? સમાચાર પત્રમાં તમારો ફોટો આવશે કે આ ભાઈ અથવા આ બેન આ ગુરુત્વાકર્ષણ નિયમમાં માનતા નહોતા, અને તેમ છતાં ગુરુત્વાકર્ષણ નિયમે પોતાનું કામ કર્યું અને રામ રમી ગયા. તમે માનો કે ન માનો, ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરશે. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. જો તમે કોઈને છેતર્યા હશે, એનો તમને ફળ ભોગવવું જ પડશે. એનો કોઈ ઉપાય નથી. કાલ પરમ દિવસે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો તમે કોઈ સારું કામ કર્યું હશે, તમને અવશ્ય ફળ મળશે. આજે નહીં મળે તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, હો, વિથ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. ઓર્ડિનરી ઇન્ટરેસ્ટ નહીં, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે મળશે. એવી જ રીતે ખરાબ કામ કર્યા હશે, એ પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સાથે મળશે. આ અક્ષુણ નિયમ છે, એમાં તમારું અને કોઈ દાદાગીરી તમારી ચાલશે નહીં. ઘણા લોકો કે અમે દાદાગીરી કરી અને કર્મના સિદ્ધાંતને ખતમ કરશે, એમાં કોઈ ખતમ કરી શકે નહીં. આ કર્મનો સિદ્ધાંત કેવી રીતે આવ્યો? હાઉ ડઝ ઇટ કમ? એની પાછળ સાયન્ટિફિક થિયોરી રહેલી છે. કારણ કે મોડર્ન મેન વિલ નોટ બિલીવ ઇન એની લો ઓફ કર્મા, હાઉસ એવર સુપ્રીમ ઇટ ઇઝ, વિધાઉટ એની સોલિડ બેકગ્રાઉન્ડ. એટલે હોલેન્ડમાં એમ્સ્ટરડેમ બેઝ મેનેજમેન્ટ એક્સપર્ટ M.R. થીસન એમણે પુસ્તક લખ્યું ધ રિધમ ઓફ મેનેજિંગ, અને એમાં લખે છે કે નાઉ વી મસ્ટ હેવ એ પેરાડાઇમ શિફ્ટ ઇન અવર મેનેજમેન્ટ ફિલોસોફી. આપણી મેનેજમેન્ટની થિયોરી બધી બદલવી પડશે, બિકોઝ ધ હોલ વર્લ્ડ વ્યૂ according to the modern quantum mechanics has undergone tremendous transformation. આખું વર્લ્ડ વ્યૂ બદલાઈ ગયું છે, સમસ્ત વિશ્વમાં ઘણી બધા પરિવર્તનો આવી રહ્યા છે. અને જ્યારે આ મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સે આ બધા પરિવર્તન લાવીને નવી જ્યારે મોડર્ન થિયોરી આવી ગઈ છે, ત્યારે આપણી જૂની મોડર્ન મેનેજમેન્ટ ફિલોસોફી હવે ચાલશે નહીં. હવે મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સ કહે છે ધ હોલ વર્લ્ડ ઇઝ વન. આખું વિશ્વ એક છે. Bell's theorem states that all the particles of the whole universe are interconnected at a deeper level. Bell's theorem કહે છે કે જેટલા પાર્ટિકલ્સ છે એકબીજા સાથે જોડાયેલા છે, વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય. અને that has been verified experimentally by a Nobel Prize physicist David Bohm. ડેવિડ બોમે એનું એક્સપેરિમેન્ટલી વેરિફિકેશન કર્યું. અને એટલા માટે શ્રોડિંજર કહે છે, એર્વિન શ્રોડિંજર કહે છે, consciousness is a singular of which the plural is unknown. એ જે પરમ ચૈતન્ય તત્વ છે એ એક છે, બે નથી, ક્યારેય બે નહીં થાય, એક જ પરમ ચૈતન્ય તત્વ.
મારામાં અને તમારામાં એક જ પરમ ચૈતન્ય તત્વ રહેલું છે, જે વેદાંતની વાત આજે મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સ કહી રહ્યું છે. અને એટલા માટે એમઆર થિસન કહે છે, વી મસ્ટ હેવ એ પેરાડાઇમ શિફ્ટ એન્ડ વી મસ્ટ એડોપ્ટ a holistic paradigm in our management philosophy. And if we do not have a paradigm shift, we have to be prepared for a paradigm paralysis. જો એ તમે એક્સેપ્ટ નહીં કરો તો પેરાલિસિસ માટે તૈયાર રહ્યો. વી મસ્ટ હેવ એ ચેન્જ ઇન અવર મેનેજમેન્ટ ફિલોસોફી. સો પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ, ethics in business is becoming a very important subject. Value based management એ બહુ મોટી વાત આજે આવી રહી છે. એના ઘણા કારણો છે. એક તો છે ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન કમ ઓન અ બિગ સ્કેલ. આખું વિશ્વ એક બની ગયું. મોડર્ન જે કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી સરસ આગળ વધી ગઈ છે કે તમે સાયબર સ્પેસ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા ઇન્સ્ટન્ટેનિયસલી તમે કનેક્ટેડ થઈ જાઓ આખા વર્લ્ડ સાથે. ઇન્ટરનેટ આવી ગયું, સાયબર સ્પેસ આવી ગયું, મોબાઈલ આવી ગયા, આઈએસડી આવી ગયું, એરોપ્લેન આવી ગયા. સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મસભા જવા માટે નીકળ્યા 31મી મે 1893ના મુંબઈથી બહાર નીકળ્યા. જુલાઈ મહિનામાં પહોંચ્યા શિકાગો, 1.5 મહિના પછી. અને હવે અમદાવાદમાં સવારે બેસો, સાંજના ન્યુયોર્ક 12 કલાક. કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલી અંડર ટ્રાન્સફોર્મેશન થઈ ગઈ. તો એને કારણે નાવ ઇટ હેઝ બીકમ એ ગ્લોબલ વિલેજ. એવું કહેવામાં આવે છે આખું વિશ્વ એક ગ્રામ બની ગયું. ઇટ હેઝ બીકમ એ ગ્લોબલ વિલેજ. તો ગ્લોબલ વિલેજ તો બની ગયું છે, બરાબર છે, પણ એની સાથે સાથે આપણું મેન્ટલ પેરાડાઇમ શિફ્ટ થવું પડશે. ફિઝિકલી તો આપણને ખબર પડી કે સમસ્ત વિશ્વ એક છે. એ પ્રમાણેનું આપણે વૈશ્વિક સભ્યતા લાવવી પડશે. ગ્લોબલાઇઝેશન કમ ઓન ઇકોનોમિક ફ્રન્ટ, ઓફકોર્સ, બટ વેર ઇઝ ધ ગ્લોબલ સિવિલાઇઝેશન? જ્યાં સુધી વૈશ્વિક સભ્યતા નહીં આવે ત્યાં સુધી ગ્લોબલ પીસ નહીં આવે, વૈશ્વિક શાંતિ નહીં આવે. અને બીજી મનની શાંતિ પણ નહીં આવે. મનમાં બધાને અશાંતિ છે, ટેન્શન. એની ગઈકાલે મેં વિસ્તારથી વાત કરી હતી કે આધુનિક માનવ કેવી રીતે શાંતિની શોધમાં છે, કેવી રીતે એના મનમાં ટેન્શન છે. એના કારણ છે કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ, એફ્લુએન્ઝા, એક નવો રોગ શરૂ થયો છે, એફ્લુએન્ઝા એપિડેમિક, ઓલિવર જેમ્સ કહે છે. તો આવી રીતના ઘણા બધા પુસ્તકો, ટુ હેવ ઓર ટુ બી, એરિક ફ્રોમ બહુ મોટા સાયકોલોજી બહુ સુંદર વાત કરે છે, ટુ હેવ ઓર ટુ બી. અને એમાં કહે છે મેન હેઝ બીકમ એ કમોડિટી. હી થિંક્સ હિમસેલ્ફ લાઇક એ કમોડિટી and acts himself like a commodity and sells himself like a commodity. એ મનુષ્ય પોતે એક પદાર્થ બની ગયો છે. એ પોતાને પદાર્થ તરીકે માને છે અને પદાર્થ તરીકે વેચે પણ છે. જો તમને મળી જશે, બિહારમાં વરરાજા વેચાય છે. જો તમે આઈએએસ ઓફિસર હો તો તમારી કિંમત 1 કરોડ રૂપિયા. મને લેટેસ્ટ રેટ ખબર નથી, આ 4 મહિના પહેલાનો રેટ છે. આઈએએસ ઓફિસરની કિંમત 1 કરોડ રૂપિયા, ઇન્જિનિયરની કિંમત 60 લાખ. આ બધા વેચાય છે. દુલા વરરાજા વેચાય છે. તમે 60 લાખ રૂપિયા આપો તો તમને આવી રીતે તમે 60 રૂપિયા આપીને તમે લગ્ન કરવાના. તમારી દીકરીને પહેલાં આપતી પહેલાં તમારે આટલા રૂપિયા તમારે ભરપાઈ કરવા પડે. એનું નામ એમણે આપ્યું છે, જે આપ્યું, પણ આપણે એને દહેજ કહીએ છીએ. એ લોકો બીજું સુંદર નામ આપે. પણ આ દહેજની પ્રથા છે બિહારમાં, પછી યુપીમાં પણ છે. આપણે ત્યાં ગુજરાતમાં ઓછી છે, પણ એમાં એટલું કે છે અમે દહેજ નથી ચાહતા, અમારે 1 પૈસાનું દહેજ નથી તો બસ એક રેફ્રિજરેટર આપી દેજો, એક લેટેસ્ટ મોડલની કાર આપી દેજો, હવે નેનો આવે નેનો કરાવી દેજો એનું બુકિંગ, અને પછી આ થોડુંક એનું મકાન થોડુંક બનાવી દેજો. બીજું કાંઈ અમારે કંઈ દહેજ જોતું નથી. એટલે એની કિંમત 40 લાખ જ માત્ર થાય છે. પણ આ મનુષ્ય વેચાય છે. બધા દિવસ રાત પૈસા પૈસા પૈસામાં જ બધાનું ચિંતન કરે છે. મેન ઇઝ બીકમ એ કમોડિટી. He thinks himself like a commodity and sells himself like a commodity. એ ઉપભોક્તાવાદની વાત મેં ગઈકાલે કરી હતી. એને કારણે આજે અનએથિકલ પ્રેક્ટિસીસ આવી ગયા. પરંતુ હવે એ ચાલશે નહીં. વૈશ્વિકરણના જમાનામાં ચાલશે નહીં. વૈશ્વિક સભ્યતા લાવવી જ પડશે, નહીં તો વૈશ્વિક શાંતિ નહીં મળે. કેમ? આખું વિશ્વ હવે એક બની ગયું. અને મોડર્ન ક્વોન્ટમ મિકેનિક્સે પુરવાર કર્યું ધ હોલ યુનિવર્સ ઇઝ કનેક્ટેડ ડીપર લેવલ. એનો અર્થ શું થાય છે કે પહેલાં તો તમે એમ કહેતા હતા ભાઈ એથિકલ મેનેજમેન્ટ શેના માટે, કે ભાઈ આપણે સારા બનવા માટે, આપણા ગુણગાન ગવાશે, ભાઈ બહુ એથિકલ મેનેજમેન્ટ પ્રેક્ટિસ. હવે એવું નથી. હવે જો તમે એથિકલ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ નહીં રાખો, આજે અથવા કાલે જેલમાં જવા માટે તૈયાર રહેવું પડશે. અને તમે કદાચ પોલીસની, તમારી પાસે બહુ સરસ પોલીસ ઓફિસર બધા તમે ઓળખાણવાળા હોય, સુપ્રીમ કોર્ટના જજ સુધી પણ તમારી ઓળખાણ હોય, મિનિસ્ટરની ઓળખાણ, બધું કરી અને તમે કદાચ જેલમાં જતા છૂટી જશો. પણ એક વસ્તુ એવી છે જેનું નામ છે કોન્સાયન્સ. અંતરનો જે ડંખ છે
એ ડંખમાંથી તમે છૂટી નહીં શકો. જો તમે કર્મનો સિદ્ધાંત શું કહે છે, આ વૈશ્વિકરણની જે વાત છે શું કહે છે, જો તમે મેનેજિંગ ડાયરેક્ટર હો, if you are a managing director of a big organization and if you have exploited your workers, and because of your exploitation your worker is without food and he is sleeping in the footpath without food and he is not able to get sleep because he has no food inside his stomach. If that is so, you are there on the 7th floor of a multi-story building, your own building, 7th floor, and you are lying on a cozy Dunlop pillow with any number of tranquilizers, you cannot get sleep till that person gets sleep because he is without food because of you. This is the simple law of karma. કર્મનો સિદ્ધાંત કહે છે, જો તમે તમારા વર્કર્સને, તમારા મજદૂરોને છેતર્યા હશે, એનું એક્સપ્લોટેશન કર્યું હશે, જેને કારણે એ લોકોના પેટમાં ખાડો છે, જેને કારણે જે ભૂખ્યા છે, જેને કારણે ફૂટપાથમાં એ સૂતા છે પણ એને નિંદર નથી આવતી કારણ કે ભૂખ્યા છે, અને તમે કરોડપતિ છો અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી છે, 7મા માળે છો, ડનલો પિલો પર સૂતા છો, ગમે એટલી તમે દવા લેશો ટ્રેન્ક્યુલાઇઝરની, તમને નિંદર નહીં આવે જ્યાં સુધી પેલા માણસને તમે નિંદર નથી આવવા દીધી કારણ કે એને ખાવા નથી મળતું. ધીસ ઇઝ સિમ્પલ લો ઓફ કર્મ. આ છે કર્મનો સિદ્ધાંત. કેમ? વાય? બિકોઝ આઈ એન્ડ યુ આર નોટ ડિફરન્ટ. એની અંદરની જે ચેતના છે, સીઈઓના અંદરની ચેતના, મેનેજિંગ ડાયરેક્ટરના અંદરની ચેતના અને આ મજૂરની ચેતના એક જ છે. જ્યારે હું મારા પગ ઉપર કુહાડો મારું છું તો મને પોતાને જ એનું દુઃખ સહન કરવું જ પડે કારણ કે હું અને આ મારો હાથ બે નથી, મારો જ હાથ છે. મારા જ હાથને હું કુહાડે તે મારું તો મને દુઃખ થવાનું છે. એમ હું અત્યાર સુધી સમજતો હતો કે મજૂર તો અલગ છે અને હું અલગ છું, એટલા માટે આપણે એમ સમજતા હતા એને હું છેતરું, આને છેતરું, આની પાસે બેમાની કરું. ક્યાંક જશો તમે. હોલ વર્લ્ડ ઇઝ વન. હા, આધુનિક વિજ્ઞાને કર્યું છે. એટલા માટે હવે એથિકલ પ્રેક્ટિસીસ સિવાય ચાલશે નહીં. બીજું, આ ગ્લોબલાઇઝેશનને કારણે, લિબરલાઇઝેશન કારણે આખું વિશ્વ એક બની ગયું. એને કારણે શું થઈ ગયું? ડેઝ ઓફ મોનોપોલી આર ગોન. પહેલા મોનોપોલી હતી. હું એમ્બેસડર કાર તમને ગમે એટલા રૂપિયામાં આપું, એક જ કાર મળતી હતી, જેવી હોય એવી, કાળી તો કાળી, ધોળી તો ધોળી, પણ તમારે એમ્બેસડર લેવાનું, એમ્બેસડરમાં જ ફરવાનું. હવે લિબરલાઇઝેશન થઈ ગયું, કેટલી બધી મોડેલ આવી ગઈ અને એમાં પણ કોમ્પિટિશન આવી ગઈ. હવે જે સેલરની માર્કેટ ગઈ, નાઉ ઇટ ઇઝ અ બાયર્સ માર્કેટ. ગ્રાહક લોકો હવે ગ્રાહક, ધી કસ્ટમર ઇઝ બીકમ ધ કિંગ. ગ્રાહક હવે રાજા બની ગયો છે કારણ કે ઇટ ઇઝ એ બાયર્સ માર્કેટ, નોટ સેલર્સ માર્કેટ. તમારી મોનોપોલીના દિવસો ગયા. જો તમે સારી ક્વોલિટીનો પ્રોડક્ટ ઓછી કિંમતે નહીં આપો, ચાઇના તમારા કરતાં અડધી કિંમતે આપીને વર્લ્ડ આખી માર્કેટ તમારી કેપ્ચર કરશે. ડ્રેગન ઇઝ ધેર ટુ કેચ યુ અપ એન્ડ ટુ ઈટ યુ અપ એન્ડ ડિવાવર યુ, અને તમને ખતમ કરી નાખશે, ચૂસીને ફેંકી દેશે. ડ્રેગન ઇઝ ધેર, ચાઇના, ટુ ડિવાવર યુ. હવે પેલી જૂના જમાનાની વાત ગઈ, અરે આપણે મોનોપોલી છે, ગમે એમ કરીને જેટલો ગમે એવી ક્વોલિટી હશે અને ગમે એટલી કિંમત હશે, જાશે ક્યાં જખ મારીને આપણી કિંમત લેવી પડશે. હવે ઓપન થઈ ગયું લિબરલાઇઝેશન. હવે મોનોપોલીના દિવસો ગયા. એટલા માટે તમને જખ મારીને હવે કોમ્પિટિશનમાં રહેવું પડે. યુ હેવ ટુ પ્રોવાઇડ ક્વોલિટી એટ ધ મોસ્ટ કોમ્પિટિટિવ પ્રાઇસ એન્ડ યુ હેવ ટુ બી એથિકલ. જો તમે એકવાર કોઈને છેતરી, એકવાર તમારું નામ બગડી ગયું માર્કેટમાં, પછી તમને ઊભા થવા મુશ્કેલ થાય. એટલું નહીં, હવે વિચાર કરો, પહેલા સત્યમે અસત્યમ કર્યું એને કારણે કેટલી બધી કંપનીઓ જે સાવ ઈમાનદારીપૂર્વક કામ કરતી હતી એનો ધંધો ભાંગી પડ્યો. બોલો, કારણ કે હવે બધાને લાગે છે ભાઈ ઇન્ડિયામાં કામ કરવા જેવું નથી. એકને કારણે, બીજી પણ થોડી થોડી છે, એક નહીં પણ મુખ્ય આવે એકાદ બે ત્રણને કારણે આટલી બધી કંપનીઓ જે ઇવન ઈમાનદારીપૂર્વક કામ કરતી હતી એના ઉપર પણ હવે શંકાની સોય સેવાઈ રહી છે. એ એથિકલ મેનેજમેન્ટ નહીં કરવાથી, પ્રેક્ટિસીસ નહીં લાવવાથી તમને પોતાને તો નુકસાન થશે, દેશને નુકસાન થશે, સમાજને નુકસાન થશે, અને એકને એક દિવસે તમારે એનું ફળ તો ભોગવવું જ પડશે. એટલા માટે આપણે નાઉ ઇટ ઇઝ એન અર્જન્ટ નેસેસિટી that we should adopt the power of ethical management. Values are very important. સ્ટેફન કોવીનું પુસ્તક છે 7 Habits of Highly Effective People. હવે 8th હેબિટ પણ આવી ગયું, એ નવું પુસ્તક છે The 8th Habit. એમાં 7 Habits of Highly Effective Peopleમાં કહે છે સ્ટેફન કોવી કે મેં આપણા સેલ્ફ ડેવલપમેન્ટના જેટલા પુસ્તકો છે છેલ્લા 200 વર્ષોમાં એ બધાનો અભ્યાસ કર્યો.
એમાં જોયું કે છેલ્લા 50 વર્ષની અંદર જે પુસ્તકો પ્રકાશિત થયા છે એ અલગ પ્રકારના છે, અને એની પહેલાંના 150 વર્ષના જે પુસ્તકો જે સેલ્ફ ડેવલપમેન્ટ એ અલગ પ્રકારના છે. પહેલાંના જે પુસ્તકો 150 વર્ષ પહેલાંના હતા, સૌથી પહેલાંના સેમ્યુઅલ સ્માઇલ્સ, ઓરિસન સ્વેટ મોર્ડન, જેમ્સ એલન, આ બધા ઘણા બધા લેખકો એટલા સુંદર પુસ્તકો લખતા. સેમ્યુઅલ સ્માઇલ્સ, આ બધાના પુસ્તકોમાં જ્યારે સેલ્ફ ડેવલપમેન્ટની વાત આવતી ત્યારે એ લોકો શું કહેતા? ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, ટ્રુથફુલનેસ, ઝિલ, અનસેલ્ફિશનેસ, આ બધા ગુણો વગર તમે નિસ્વાર્થતા, સેવાની ભાવના, ત્યાગની ભાવના, ચારિત્ર વિકાસ, ઈમાનદારી, સત્યાચરણ, આ બધી વસ્તુઓની, આ બધી મૂલ્યોની એમાં વાત કહેવામાં આવતી, જ્યારે વ્યક્તિત્વ વિકાસની વાત કહેવામાં આવતી. અને આજકાલની જે વ્યક્તિત્વ વિકાસની શિબિરો કરવામાં આવે અથવા તો એના પુસ્તકો પ્રકટ કરવામાં આવે સેલ્ફ ડેવલપમેન્ટના, એ 50 વર્ષના જે પુસ્તકો, એમાં સૌથી વધારે તમને શું મળશે? કોમ્યુનિકેશન સ્કિલ, એના ઉપર તમને મળશે. કેવી રીતે બીજાને આંજી નાખવા પોતાની વાતચીતથી, હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યૂ, હાઉ ટુ હેવ બેટર એપિયરન્સ, કેવી જાતનો ડ્રેસ પહેરવો, મેચિંગ ડ્રેસ, કેવી જાતની હેરસ્ટાઇલ, એટિકેટ્સ એન્ડ મેનર્સ, આ બધા ઉપર સૌથી વધારે એ લોકો ધ્યાન આપે છે. પણ અંદરનું જે ડેવલપમેન્ટ, ઓનેસ્ટી, ટ્રુથફુલનેસ, એને ઉપર ધ્યાન નથી આપતા. આજે ફરી પાર સ્ટેફન કોવે કહે છે, ઇફ યુ રિયલી વોન્ટ લોંગ ટર્મ સક્સેસ, વી વિલ હેવ ટુ ગો ફોર ધોઝ વેલ્યુઝ લાઇક ઇન્ટિગ્રિટી, ટ્રુથફુલનેસ, અનસેલ્ફિશનેસ. આ બધી વેલ્યુઝને આપણે એમને મહત્વ આપવું જ પડશે, એના વગર ચાલશે નહીં. તો એટલા માટે આ એથિકલ મેનેજમેન્ટ એ બહુ જ મોટી એક વાત આખા વિશ્વમાં આવી રહી છે. પીટર ડ્રકર એ પણ કહે છે કે નાઉ યુ કેન નોટ ગેટ એની સક્સેસ વિદાઉટ પેઇંગ હીડ ટુ ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી પેઝ ઇન ધ લોંગ રન. અને ઇફ યુ રિયલી વોન્ટ સક્સેસ ઇન ધ લોંગ રન, યુ વિલ હેવ ટુ ગો ફોર મોરલ એન્ડ એથિકલ મેનેજમેન્ટ. નોર્મન વિન્સેન્ટ પીલ પણ આ જ વાત કરે છે. અમેરિકન ગુરુ પીટર ડ્રકર પણ આ જ વાત કરે છે. અને હવે ઘણી બધી જાતનો એ બધા પુસ્તકો જે પ્રકાશિત થઈ રહ્યા છે એમાં એ લોકોએ સર્વે કરીને જોયું છે, વિચ આર ધ કંપનીઝ વિચ આર મેકિંગ લોંગ ટર્મ પ્રોફિટ્સ, નોટ શોર્ટ ટર્મ પ્રોફિટ. વિચ આર ધ કંપનીઝ વિચ આર એક્ઝિસ્ટિંગ. એક લોકો સર્વે કરીને જોયું કે જે લોકો એથિકલ પ્રેક્ટિસીસ ફોલો કરે છે, લાંબે ગાળે એ લોકો ટકી રહે છે. જે લોકો અનએથિકલ પ્રેક્ટિસ કરે છે એ લોકો જલ્દી જલ્દી પ્રોફિટ તો કરે છે, પણ પછી બજારે લોકોને બધાને ખબર પડે છે કે ભાઈ આ આપણને બેટરી તો ₹1 આપે છે પણ અડધો કલાકે ચાલશે નહીં, પછી બીજી વાર એ બેટરી કોઈ ખરીદવા જશે નહીં. એકવાર છેતરાય માણસ, વારંવાર ન છેતરાય. અને એટલા જ માટે પછી પાછળથી તમારું માર્કેટમાંથી બધું ખતમ થઈ જશે. એટલા માટે જો માર્કેટમાં ટકવું હોય તો એથિકલ પ્રિન્સિપલ્સ, બિઝનેસ એથિક્સ અને વેલ્યુઝ ઇન એવરી સ્ફિયર ઓફ લાઈફ, દરેક ક્ષેત્રમાં મૂલ્યોનું આપણા જીવનમાં બહુ જ મોટી જરૂરિયાત છે. અને આજે કોર્પોરેટ સેક્ટરમાં મેં ગઈકાલે વાત કરી હતી, એક વાત હું કરવાનો છું કે આજે ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટનો સિદ્ધાંત અઝીમ પ્રેમજી ઇન્ડિયા ટુડે દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો, વોટ આર ધી ફોર્મ્યુલાઝ ફોર સક્સેસ. અને એમાં એણે કહ્યું, આઈ થિંક ધ પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટ ઓફ મહાત્મા ગાંધી ઇઝ વેરી રેલિવન્ટ ટુડે ફોર સક્સેસ. કે આજના પરિપ્રેક્ષ્યમાં ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટ એ બહુ જ જરૂરી છે. જે ગાંધીજી વાત કરી હતી એમ અઝીમ પ્રેમજીએ કહ્યું. અને પણ આ ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટની જે વિભાવના એ ભલે ગાંધીજીએ એ કરી, એનો બહુ પ્રચાર પ્રસાર કર્યો, અને વિજય મર્ચન્ટ જેવા કેટલાક લોકોએ અને જમનાલાલ બજાજ એ બધા લોકોએ એને પોતાના જીવનમાં અને પોતાની કોર્પોરેટ સેક્ટરમાં એનું પાલન પણ કર્યું. પણ એના બીજો, એનું મૂળ સ્વરૂપ, એ ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો એ તો આપણા ઉપનિષદમાં રહેલા છે. અને એનું સૌથી પહેલાં કોર્પોરેટ સેક્ટરમાં
એનો પ્રચાર પ્રસાર કર્યો સ્વામી વિવેકાનંદજીએ. કેટલાને ખબર નથી. સ્વામી વિવેકાનંદ જ્યારે 1893માં ગયા શિકાગો વિશ્વ ધર્મ સભામાં ભાગ લેવા માટે, ત્યારે અમેરિકાનો સૌથી વધારે ધનવાન વ્યક્તિ હતો, ધ રિચેસ્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ વોઝ જ્હોન ડી રોકફેલર. પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીનો બાદશાહ જ્હોન ડી રોકફેલર સૌથી મોટો ધનપતિ વ્યક્તિ હતો. હવે એ રોકફેલરે ઘણા બધા ખોટા ધંધા કર્યા હતા અને કેટલાય લોકોને છેતર્યા હતા. અનએથિકલ પ્રિન્સિપલ્સ પ્રમાણે ઘણા લોકોને છેતર્યા હતા અને એના પરિણામે કર્મના સિદ્ધાંત પ્રમાણે એટલું એના મનમાં દુઃખ હતું, એનો મનોરંજમાં હતો, પણ એ કોઈને કહી શકતો નહોતો. એને મનમાં દુઃખ ક્યાંથી આવે છે એ ખબર નહોતું, પણ મનમાં એટલી અશાંતિ હતી કે એણે વિચાર કર્યો કે હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને આ વાત જ્યારે એના મિત્રને કરી ત્યારે એના મિત્ર કહ્યું કે ભાઈ, આ તને એક વાત તને મારે સૂચન કહું, આઈ વિલ ટ્રાય ટુ ગીવ એ એડવાઇસ. પ્લીઝ meet Swami Vivekanand, an Indian yogi who is staying with my friend's house, staying in my friend's house, and I think if you talk to him, you may get peace of mind, if you can get advice from him. રોકફેલર ને એના મિત્રે કહ્યું કે જો મારા મિત્રને ત્યાં સ્વામી વિવેકાનંદ નામના યોગી આવ્યા છે, એને જો મળ તો કદાચ તને મનમાં શાંતિ મળે, પણ આ આત્મહત્યાનો ઈરાદો છોડી દે. રોકફેલર એકદમ તુમાકી સ્વભાવવાળો હતો. વોટ, I to go to a beggar for getting advice? શું મારે એક ભિખારી પાસે જઈને મારે સલાહ લેવાની? અમે લોકો બેગર છીએ ને, વી આર ઓલ બેગર્સ, અમે લોકો ભિક્ષુક છીએ, માગી માગીને ખાઈએ અને માગી માગીને ડોનેશન માગીને બધું કામ ચલાવીએ. એટલે વી આર પ્રોફેશનલ બેગર્સ એન્ડ હેબિચ્યુઅલ બેગર્સ. અમે ભિક્ષુક છીએ. એટલે પેલા રોકફેલર કે વોટ, આઈ ટુ ગો ટુ એ બેગર ફોર ગેટિંગ એડવાઇસ? મારે એક ભિખારી પાસે જઈને સલાહ લેવાની? નહીં, આઈ વિલ નોટ ગો. અને ખરેખર ગયો નહીં. અચાનક એક દિવસે શું સૂઝ્યું? વન ડે સડનલી હી કેમ ટુ ધ રેસિડેન્સ વેર સ્વામી વિવેકાનંદ વોઝ સ્ટેઇંગ. જે સ્વામી વિવેકાનંદ જ્યાં રહેતા હતા ત્યાં આવી પહોંચ્યો. આવીને એણે કોલ બેલ દબાવી એટલે બટલરે દરવાજો ખોલ્યો, અંદર ઘૂસી ગયો. અને સ્વામી વિવેકાનંદ ત્યારે અધ્યયન કક્ષમાં હતા, બહાર ડ્રોઈંગ રૂમમાં નહોતા. કોઈને કીધા વગર, નહીં તો એડવાન્સ નોટિસ દેવી પડે. અમેરિકામાં એવી છે, અમેરિકાના વિદેશમાં, આપણે ત્યાં તો એવું નથી, પણ અમેરિકાના વિદેશમાં છે કે તમારે કોઈને પણ પૂછ્યા વગર કોઈના ઘરમાં તમે ન જઈ શકો, પહેલાં તમારે પરમિશન લેવી પડે. પણ આ તો અંદર ઘૂસી ગયો અને સ્વામી વિવેકાનંદ અધ્યયન કક્ષમાં બેઠા હતા ત્યાં જઈને પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચી રહ્યા હતા. અને સ્વામીજીની એકાગ્રતા એટલી બધી હતી, એટલા નિમગ્ન હતા વાંચવામાં કે એને ખબર ન પડી કે રોકફેલર આવ્યો છે. એટલે રોકફેલર થોડી વાર તો ઊભો રહ્યો, પણ સ્વામીજીએ ઉપર ન જોયું એટલે ટેબલ પર ટકોરા માર્યા. એટલે સ્વામીજી મોઢું ઊંચું કર્યું. રોકફેલર કહે, આઈ એમ રોકફેલર, હું રોકફેલર છું. સ્વામીજીએ બેઠા બેઠા પૂછ્યું, વોટ ડુ યુ વોન્ટ? શું જોઈએ છે? રોકફેલર વોઝ નોટ પ્રિપેર્ડ ફોર ધીસ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ. રોકફેલર આના માટે તૈયાર નહોતો. અરે રોકફેલરનું નામ આવે તો અમેરિકાના પ્રેસિડેન્ટ ઊભા થઈ જાય, અને આ ભિખારી બેઠા બેઠા પૂછે છે કે તારે શું જોઈએ છે? એટલે એકદમ ગુસ્સામાં આવી ગયો કે આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, મારે કાંઈ નથી જોતું. સ્વામીજી પૂછ્યું, દેન વાય હેવ યુ કમ? તો પછી શા માટે આવ્યો છે? બિચારો શું જવાબ? પોતે આવ્યો તો વગર કીધે, વગર ઇન્વિટેશન. ત્યારે સ્વામી વિવેકાનંદ કહ્યું, માય ડિયર રોકફેલર, આઈ નો વાય યુ કમ. યુ કમ હિયર બિકોઝ યુ ડુ નોટ હેવ પીસ ઓફ માઇન્ડ. તું અહીંયા આવ્યો છે, હું જાણું છું, એટલા માટે કે તારા મનમાં શાંતિ નથી. અને પછી સ્વામી વિવેકાનંદજીએ રોકફેલરના જીવનની કેટલી બધી ઘટનાઓનું વર્ણન કર્યું જે રોકફેલર સિવાય જેના વિશે કોઈ જાણતું નહોતું. રોકફેલર એકદમ ઉત્તેજિત થઈ ગયો, એક્સાઇટેડ થઈ ગયો. હુ હેઝ ટોલ્ડ ઓલ ધીસ થિંગ્સ ટુ યુ? કોણે તમને આ બધી વાતો કરી? સ્વામીજી હસતા હસતા કહ્યું, ડુ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી? આઈ કેન સી થ્રુ યોર માઇન્ડ એઝ આઈ કેન સી થ્રુ એ ગ્લાસ અલ્મેરા. હું તારા મનની વાતો એવી જ રીતે જાણી શકું છું જ્યારે જેમ કાચની અલમારીમાંથી બધી ખબર પડે. અને પછી રોકફેલર ગભરાઈ ગયો, અરે આને તો મારા અંદરની બધી પોલમપટ્ટી ખબર પડી ગઈ. પછી રોકફેલરને સ્વામીજી કહ્યું, માય ડિયર રોકફેલર, આઈ વિલ ગીવ પીસ ઓફ એડવાઇસ. ઇફ યુ વોન્ટ પીસ ઓફ માઇન્ડ, રિમેમ્બર, you are not the owner of your wealth. You are only a custodian of your wealth. You are only a trustee of your wealth.
Utilize this money for removing the sufferings of millions of people, and immediately you will get peace of mind. There is no other way by which you can get peace of mind. રોકફેલર, હું તને એક સલાહ આપીશ, જો તારે શાંતિ જોઈતી હોય તો યાદ રાખ, આ જેટલો પૈસો તારી પાસે છે એ તારો પૈસો નથી, એ ભગવાનનો પૈસો છે. ભગવાને તને રખેવાળ તરીકે આ પૈસા આપ્યા છે. આ પૈસાનો સદુપયોગ ગરીબ લોકોના દુઃખ દૂર કરવા માટે તું કર. એમાં જો તું વાપર તો તને તત્કાળ શાંતિ મળશે. એના સિવાય શાંતિ મેળવવાનો બીજો કોઈ માર્ગ નથી. રોકફેલર તો કોઈ પ્રકારની સલાહ સાંભળવા તૈયાર જ નહોતો. એમાં ભિખારીની સલાહ ક્યાંથી સાંભળે? એટલે જેમ આવ્યો તેમ પગ પછાડતો ચાલ્યો ગયો. પણ થોડા દિવસ પછી પાછો આવ્યો. સિમિલર ફેશન ઈ કેમ બેક. ફરી પાછો આવ્યો, ફરી પાછો બેલ દબાઈ, ફરી બટલરે દરવાજો ખોલ્યો, પાછો અંદર ઘૂસી ગયો. સ્વામીજી નહોતા ડ્રોઈંગ રૂમમાં, તો અધ્યયન કક્ષમાં ઘૂસી ગયો. સ્વામીજી પૂર્ણ નિમગ્ન હતા, ચોપડી વાંચી રહ્યા હતા. એટલે થોડી વાર ઉભો રહ્યો, પાછા ટકોરા કર્યા, ત્યાં સ્વામીજી ઊંચું જોયું. પછી રોકફેલરે સ્વામીજીના ટેબલ પર એક કાગળ મૂક્યો. એ કાગળમાં એણે એનાઉન્સમેન્ટ કર્યું હતું, he had made an announcement of a huge donation for a public cause. જાહેર કામ માટે, જાહેર સેવાના કાર્ય માટે બહુ મોટી દાનની જાહેરાત એણે કાગળમાં કરી હતી. સ્વામીજીએ બધું કાગળ વાંચ્યો. પછી રોકફેલર કહ્યું, નાવ યુ મસ્ટ થેન્ક મી, આઈ હેવ ફોલોડ યોર એડવાઇસ. હવે તમારે મારો આભાર માનવો જોઈએ, કારણ કે મેં તમારી સલાહ સ્વીકાર કરી. સ્વામીજીએ વાંચતા હતા કે વેલ ઇટ ઇઝ ફોર યુ ટુ થેન્ક મી. આભાર તો તારે મારો માનવો જોઈએ, બિકોઝ બાય ફોલોઈંગ માય એડવાઇસ યુ વિલ ગેટ પીસ ઓફ માઇન્ડ વિચ કેન નોટ બી પરચેસ ફ્રોમ ધ માર્કેટ બાય મિલિયન્સ ઓફ ડોલર્સ. કારણ કે આ સલાહ સાંભળી, આ સલાહ પ્રમાણે તું વર્તીશ તો તને એ મનની શાંતિ મળશે જે બજારમાં લાખો ડોલરવાળા વેચાતી મળતી નથી. અને પછી રોકફેલરે, તમને ખબર છે, રોકફેલર ફાઉન્ડેશન બનાવ્યું, બિગ રોકફેલર ફાઉન્ડેશન. રોકફેલર ફાઉન્ડેશનની મદદથી કેટલા બધા નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ લોકોએ, નોબેલ પ્રાઇઝ સાયન્ટિસ્ટ લોકોએ પોતાની રિસર્ચ કરી. અને બોરલોગે એ ઘઉંનું જે રિસર્ચ કરી એને કારણે તો આખું વિશ્વ બચી ગયું ભૂખમરાથી. કેટલી બધી રિસર્ચ થઈ છે. પણ આ રોકફેલર ફાઉન્ડેશનની હિસ્ટોરિકલ ડિટેલ બધા કોઈ જાણતા નથી કે સ્વામી વિવેકાનંદજીએ ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટની વાત પહેલી વાર કોર્પોરેટ સેક્ટરમાં એપ્લાય કરવા માટે એ રોકફેલરને વાત આપી હતી. પણ એના મૂળિયા આપણા શાસ્ત્રોમાં છે. ઈશાવાસોપનિષદમાં કહ્યું છે, ઈશાવાસ્મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજીતા મા ગ્રદકસ સિદ્ધનમ. સમસ્ત વિશ્વમાં એક પરમ ચૈતન્ય તત્વ વ્યાપી રહ્યું છે. ઈશાવાસ્મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગ્રદકસ સિદ્ધનમ. સમસ્ત વિશ્વમાં એક જ પરમ ચૈતન્ય તત્વ વાપરેલું છે. એટલા માટે શું કરો? ત્યાગ કરો. ત્યાગ કરી અને આનંદ કરો અને ભોગવો. અરે ત્યાગ કરીશ તો પછી ભોગવીશ કેવી રીતે? તેન ત્યક્તેન ભુંજીતા. ત્યાગ દ્વારા તમે ભોગવો. અરે હું જો મારી ત્યાગ કરી દઈશ પછી ભોગવીશ કેવી રીતે? તો ત્યાગ શેનો કરવાનો છે? તમારી મોટર ગાડીનો નહીં, બંગલાનો નહીં, ડ્રેસનો નહીં, તો કઈ ચીજનો ત્યાગ કરવાનો છે? સ્વાર્થ પરાયણતાનો ત્યાગ, સેલ્ફિશનેસનો ત્યાગ. અને એમાં કહ્યું, તેન તક્તેન ભુંજીતા મા ગૃધકસ સિદ્ધનમ. તમે બીજા કોઈની ધનને તમે હડપી ન લ્યો. છેતરામણી કરશો નહીં. કેમ? છેતરામણી કરશો એનો અર્થ છે તમે તમારી એક દિવ્ય ચેતના વાળી બીજી વ્યક્તિ પાસેથી તમે જે છેતરામણી કરશો એનું ફળ તમને કર્મના સિદ્ધાંત પ્રમાણે ભોગવવું પડશે. એટલા માટે શું કરવાનું છે? તેન ત્યક્તેન ભુંજીતા. જરૂર ભોગવો, સુખ ભોગવો, આનંદ કરો, પણ ત્યાગ દ્વારા, સ્વાર્થ પરાયણતાના ત્યાગ દ્વારા, બીજાને છેતરામણી કરીને નહીં. અને નિસ્વાર્થતાનો, સ્વાર્થ પરાયણતાનો ત્યાગ કરો, આસક્તિનો ત્યાગ કરો, અનાસક્તિપૂર્વક સંસારમાં જીવો. શ્રી રામકૃષ્ણ દેવને બધા વ્યક્તિએ પૂછ્યું, રામકૃષ્ણ દેવ કહે કે ઈશ્વર પ્રાપ્તિ એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે. તો બધાએ કહ્યું કે ઈશ્વર પ્રાપ્તિ માટે શું અમારે જંગલમાં જવું પડશે, હિમાલયમાં જવું પડશે? સંસારમાં રહેતા રહેતા, ગૃહસ્થાશ્રમનું પાલન કરતા કરતા
શું ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ શકે? શ્રી રામકૃષ્ણ કે અવશ્ય થઈ શકે, પણ એક વાત યાદ રાખજો, જો પાણીમાં નાવ રહેશે તો વાંધો નથી, પણ જો નાવમાં પાણી આવશે તો નાવ ડૂબી જશે. તમે સંસારમાં વાંધો નથી, પણ સંસાર તમારા મનમાં રહેશે તો તમે ડૂબી જશો. સંસાર પ્રત્યેની આસક્તિ ન આવવા દેશો. અનાસક્તિ પૂર્વક સંસાર કરો, તેન તક્તેન ભુંજી થા. આ જ વાત રોકફેલરને કરી, સ્વામી વિવેકાનંદે ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત. અનાસક્તિપૂર્વક તમે સુખ ભોગવો. તો અનાસક્તિપૂર્વક કેવી રીતે સંસાર કરી શકાય? શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ આપે છે. મોટા ઘરની કામવાળીની જેમ રહો. મોટા ઘરની આયા હોય ને, મોટા ઘરની એટલે કે પૈસાવાળા ઘરની, જે ખૂબ પૈસાવાળા હોય એ લોકોને ત્યાં એક આયા હોય. હવે શેઠાણી તો ખૂબ જાડી થઈ ગઈ ખાઈ પીને, એટલે એ તો કામ કરી શકે નહીં, એટલે કામવાળી રાખે આયા, અને એ ઘરનું બધું કામ કરે, ને સાથે સાથે શેઠાણીનો નાનો બાબો હોય એને પણ એ કામવાળી સાચવે. અને પછી શું કરે પેલી કામવાળી? પેલા નાનકડા બાબાને કહે, બેટા હરી જમી લે, બેટા હરી નાઈ લે, બેટા હરી નિશાળે ચાલ. અને પેલો હરી પણ એનાથી એટલો હેવાયો થઈ ગયો કે પેલી નોકરાણી વગેરે ચાલે નહીં આયાની સાથે. અને પેલી આયા પણ એને કહે, બેટા હરી નાઈ લે. પણ આમ કહે છે જ્યારે નોકરાણી એ આયા બેટા હરી નાઈ લે, બેટા હરી જમી લે, ત્યારે જાણે છે આ મારો હરી નથી, મારો સાચુકલો હરી તો ત્યાં ઘરમાં બેસીને રડતો હશે, એ ક્યારેય ભૂલતી નથી. અને એટલા માટે શું થાય છે? એને કોઈ દિવસ આસક્તિ નથી, પ્રેમ કરે છે, રમાડે છે, એટલો બધો રમાડે છે કે પેલો હેવાયો થઈ ગયો, એના વગર રહેતો નથી. શેઠાણી પાસે નથી જતો, મા પાસે, પણ કામવાળી પાસે જાય, આયા પાસે જાય. પરંતુ આ આયા એને પ્રેમ પણ કરે છે, એની સેવા પણ બહુ સરસ સેવા કરે છે, પણ જાણે છે આ મારો હરી નથી. એટલા માટે એક દિવસે શું થયું કે પેલી જાપાનથી લાવી હતી નવી પ્લેટ, એ પેલી આયાના હાથમાંથી પડી ગઈ નીચે, અને શેઠાણીનો પિત્તો ગયો. આવી મોટી કિંમતી પ્લેટ હું જાપાનની લાવી હતી તે તોડી નાખી, જા ગેટ આઉટ, ગેટ આઉટ. ભાવનગરનો મને ખ્યાલ નથી, પણ હું કેટલી જગ્યાએ જાઉં છું, બધી જગ્યાએ કહે છે સ્વામીજી સૌથી મોટું આજકાલ એટલું બધું ડેલી મેનેજમેન્ટ એટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે, પણ સૌથી મોટું જે ખૂબ એકદમ કઠિનમાં કઠિન છે આ કામવાળીનું મેનેજમેન્ટ. કામવાળી જળતી નથી. કેટલાક તો પાછા ફોન કરે. મેં કીધું ભાઈ મારે આટલું બધું કામ છે કે ના ના ના, રડતા રડતા કે હવે આ કામવાળી વગર નહીં ચાલે, અને કામવાળી અમે દેવડાવી દો. કેવી કામવાળી જોઈએ? તો અમને એવી કામવાળી જોઈએ ઝટપટ કામ કરે. આ મને છે ને ધીરું ધીરું કામ મને જરાય પસંદ નથી, ઝટપટ કામ કરે. પછી સ્માર્ટ હોવી જોઈએ, બુદ્ધિમાન હોવી જોઈએ, ઈશારામાં સમજે એવી સ્માર્ટ કામવાળી હોવી જોઈએ, અને સાફ સુથરું કામ કરે. મને ગંદુ કામ જરાય ન ગમે. અને પછી રજા ક્યારેય ન લે, ક્યારેય રજા ન લે, કે એક દિવસ રજા ન લે. 365 દિવસ આવે અને ઓછામાં ઓછી સેલેરી લે. હવે આવી નોકરાણી મળતી નથી. એટલે પેલી નોકરાણી મળવી તો બહુ મુશ્કેલ. પેલી નોકરાણીને તરત જ બીજી નોકરી મળી જશે. આ શેઠાણીને પછી બીજી નોકરાણી નહીં મળે, પછી પોતાના હાથેથી કામ કરવા જશે, પછી કમર તૂટશે, અને 5000નો ફિઝિયોથેરાપીનો ખર્ચ. એલા કરતા એટલે 150 રૂપિયાની જાપાનની પ્લેટ ગઈ તે સારી હતી, ક્યાં હું વઢવા બેઠી, પછી એને પસ્તાવો થાય. પણ જે હોય તે પછી પેલી નોકરાણી ગયા પછી પેલો હરી, નાનકડો હરી, એના વગર રડે છે, શેઠાણીથી છાનો રહેતો નથી. પણ પેલી નોકરાણીને ક્યારે રડવું નથી આવતું કે હાય હાય મારો હરી, કે એને તો પેલાથી ખબર મારો હરી નથી, મારો સાચુકલો છોકરો તો બીજો છે, એટલે એને ક્યારેય દુઃખ ન થયું. એવી રીતે સ્વામી વિવેકાનંદ કહે છે, શ્રી રામકૃષ્ણદેવ કહે છે, સંસારમાં રહો, બધાની સેવા કરો, બધાને પ્રેમ કરો, પણ યાદ રાખજો આમાંનું કોઈ તમારું નથી. એક દિવસે અચાનક તમને ક્યાંક જવું, બધું પાસપોર્ટ વિઝા આવી જશે, ટિકિટ આવી જશે, અને બધું છોડીને જવું પડશે, બધું છોડીને જવું પડશે, બધું અહીંયા રહી જશે. એટલા માટે અનાસક્તિપૂર્વક સંસાર કરો. તો અહીંયા અનાસક્તિપૂર્વક સંસાર કરતા કરતા, ઘરનું કામ કરતા કરતા, ગૃહસ્થ આશ્રમનું કામ કરતા કરતા ઈશ્વરની પ્રાપ્તિ થશે. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, જેની વાત ગઈકાલે કરી હતી, એ મળી જશે. અનંત શાંતિ મળી જશે. તો અનાસક્તિ એની વાત આ ઈશાવાસ્યોપનિષદમાં કરી. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભુંજી થા મા અગ્રદ કસસે ધનમ. તો કહે છે કે ત્યાગપૂર્વક તમે ભોગવો,
અનાસક્તિપૂર્વક સંસાર કરો તો તમને આ જીવનમાં સફળતા મળશે, સુખ અને શાંતિ મળશે, મહાન દુઃખમાંથી તમે મુક્ત થઈ જશો. આ ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટનો પ્રિન્સિપલ જે ઈશાવાસોપનિષદમાં આપેલો છે, જે મોડર્ન ક્વોન્ટમ મેકેનિક્સે પુરવાર કર્યો છે, આજે એની આપણને બહુ જરૂર છે. એથિકલ મેનેજમેન્ટ, કારણ કે જ્યારે આપણે એથિકલ મેનેજમેન્ટની વાત કરી છે તરત જ એ લોકો કહેશે કે એથિકલ મેનેજમેન્ટ એ તો પ્રેક્ટિકલ નથી, અમે તો પ્રેગ્મેટિક બનવા માગીએ છીએ, અમારે તો વધારેમાં વધારે પૈસો જોઈએ અને તત્કાળ અમને સફળતા જોઈએ, ઇન્સ્ટન્ટ સક્સેસ જોઈએ, ઇન્સ્ટન્ટ કોફી ઇન્સ્ટન્ટ સક્સેસ, અને નહીં ઇન્સ્ટન્ટ સક્સેસ મળે તો ઇન્સ્ટન્ટ ડેથ, આત્મહત્યા કરશું. બધાએ ખાસ કરીને યુવાનોને એટલી બધી આત્મહત્યાઓના પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે. અને ગઈકાલે મેં વાત કરી, ઇન્સ્ટન્ટ સક્સેસ નહીં મળે તો ઇન્સ્ટન્ટ ડેથ, ધૈર્ય નથી રહ્યું. પણ આ જે વાત છે પાવર ઓફ એથિક, જે ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટ, આ સિદ્ધાંતની આજે બહુ જરૂર છે. જે જ્હોન ડી રોકફેલર અને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું એ જ વાત હવે આજે બિલ ગેટ્સ પાસે પહોંચી. જ્યારે બિલ ગેટ્સ પહેલી વાર આવ્યો ભારતમાં ત્યારે સમાચાર પત્રોના રિપોર્ટરે એમને ઇન્ટરવ્યૂ લીધો કે વાય હેવ યુ કમ ટુ ઇન્ડિયા? બિકોઝ આઈ હેવ ગોટ એ ગ્રેટ રિસ્પેક્ટ ફોર ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ ઇટિંગ કલ્ચર. તમે મારે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે મને બહુ માન છે એટલા માટે આવ્યું હતું. કેવી રીતે તમને માન આવ્યું? આફ્ટર રીડિંગ ધ બુક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચીને મને બહુ સન્માન થયું. તો તમે સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચ્યા છે? ત્યારે બિલ ગેટ્સે કહ્યું, આઈ ડુ નોટ ગો ટુ બેડ વિધાઉટ રીડિંગ એ ફ્યુ પેજીસ ફ્રોમ ધ બુક્સ ઓફ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ પુસ્તકો વાંચ્યા વગર હું સૂતો નથી. મેં આ વાત વાંચી તો મને વિશ્વાસ ના આવ્યો, કારણ કે મને જે મારો કોન્સેપ્ટ હતો, બિલ ગેટ્સની મારી જે ધારણા હતી, એ તો કટ થ્રોટ કોમ્પિટિશનમાં માનવાળો, કેટલા હરીફોને તો કાપીને ખતમ નહીં કર્યા. એ કોઈ દે સ્વામી વિવેકાનંદ પુસ્તક વાંચે? અશક્ય. પણ જ્યારે પાછળથી મેં વાંચ્યું પેપરમાં કે બિલ ગેટ્સે જાહેરાત કરી છે કે એ તો સૌથી મોટો ધનપતિ હતો, ત્યારે $60 બિલિયન નો માલિક હતો. એમાંથી એણે કહ્યું કે માત્ર $10 મિલિયન પોતાના બાળકો માટે રાખશે અને બાકી બધું એ ચેરિટીમાં આપી દેશે. અને ખરેખર ઈસવીસન 2000માં એણે મિલિંદા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશન તૈયાર કર્યું, ગરીબોને મદદ કરવા માટે, રોગીઓને મદદ કરવા માટે, અને $30 બિલિયન $30 બિલિયન એણે શિફ્ટ કરી દીધા ઓલરેડી. અને છેલ્લા કેટલા વર્ષોથી દર વર્ષે યાદી બહાર પડે કે કોણ વ્યક્તિએ સૌથી વધારે દાન આપ્યું, એમાં બિલ ગેટ્સનું નામ સૌથી મોખરે હોય છે. હવે હું સમજી શકું કે હા, સ્વામી વિવેકાનંદનો સંદેશ એણે સાંભળ્યો હશે, કર્મયોગનું પુસ્તક એણે વાંચ્યું હશે, પણ આ જે ટ્રસ્ટીશીપ મેનેજમેન્ટની વાત એ આજે બહુ જ પ્રાસંગિક છે. એ આપણે બિઝનેસમાં લાવવી પડશે. એથિકલ પ્રિન્સિપલ્સ આપણે બિઝનેસ એથિક્સ લાવવા પડશે. અને જો નહીં લાવીએ તો આપણે બહુ મોટું ખરી પરિણામ ભોગવવું પડશે. અને એની રેશનાલિટી માટે ઘણા લોકો કહે છે કે આ આધ્યાત્મિક ચેતના, એ તમે જે વાત કરો છો એનો કોઈ પુરાવો છે? હવે મોડર્ન સાયન્સે એક નવી વિભાવના વ્યક્ત કરી છે. અત્યાર સુધી આપણે માનતા હતા ધ સિક્રેટ ઓફ સક્સેસ ઇઝ આઈક્યુ. આઈક્યુ દ્વારા, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ દ્વારા આપણને સફળતા મળશે. પણ 1991માં ડેનિયલ ગોલમેને શોધ કરી ઇક્યુ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ. ઇક્યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન આઈક્યુ. અને હવે લેટેસ્ટ ડિસ્કવરી છે એસક્યુ. ડાના ઝોહારનું પુસ્તક છે, પુસ્તકનું નામ છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. અને એમાં ડાના ઝોહાર કહે છે ન્યુરોલોજીકલી, ફિઝિયોલોજીકલી, biologically, psychologically, from every point of view, there is a concluding evidence. There is something called SQ, which is the basis of both IQ and EQ. And what is IQ? IQ will tell you how to play the game of life. What is EQ? EQ will tell you how to play the game of life under changed circumstances with changed strategies. And what is SQ? SQ will tell you whether to play the game of life at all or not. Well, that's your choice. એ ડાના ઝોહાર કહે છે કે વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે એસક્યુ નામની વસ્તુ છે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એસક્યુ. અને એસક્યુ આવશે તો આઈક્યુ ઇક્યુ પોતાની મેળે આવશે. પણ આ ત્રણેયની જ આવશ્યકતા છે આપણા ડેવલપમેન્ટમાં. તો આઈક્યુ શું છે? ઇન્ટેલિજન્સ કોશન્ટ. ઇન્ટેલિજન્સ કોશન્ટ તમને શું શીખવાડશે? જીવનની રમત કેવી રીતે રમવી એ તમને આઈક્યુ શીખવાડશે. ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ, એ તમને શું શીખવાડશે? જીવનમાં જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે એ પ્રમાણે પોતાની મનસ્થિતિ બદલાવીને કેવી રીતે જીવનની રમત વધારે સારી રીતે રમવી એ તમને ઇક્યુ શીખવાડશે.
અને એસક્યુ શું શીખવાડશે? જીવનની રમત રમવી કે નહીં એ તમને એસક્યુ શીખવાડશે. જીવનની રમત શા માટે રમી રહ્યા છીએ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? આ જીવનનો ઉદ્દેશ શું છે? જીવનનું લક્ષ્ય શું છે? શા માટે આપણે પૃથ્વી પર આવ્યા છીએ? ક્યાં જવાનું છે? આ બધું એસક્યુ શીખવાડશે. અને આ એસક્યુનું ડેવલપમેન્ટ હવે ન્યુરોલોજીકલી લોકો પુરવાર કર્યું છે કે દેર ઇઝ એ ગોડ સ્પોટ. EEG મશીન દ્વારા એણે સ્પાર્ક કરીને જોયું કે દેર ઇઝ અ ગોડ સ્પોટ. એટલા માટે હવે બધા લોકો આધ્યાત્મિક ચેતના તરફ આગળ વધી રહ્યા છે. સ્પિરિચ્યુઅલિટી એન્ડ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સ્પિરિચ્યુઅલિટી એ આધ્યાત્મિકતાનું બહુ મોટું મહત્વ વધી રહ્યું છે. લિબરેટિંગ ધ કોર્પોરેટ સેલ્ફ, રિચાર્ડ બાર્ટનની એક પુસ્તક છે જેમાં એમણે કહ્યું છે કે આવી રીતે આધ્યાત્મિકતા બહુ જ મહત્વની છે. અને એ ફૂલ ટાઈમ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ બની ગયા છે. અને કોણ એના ક્લાયન્ટ કોણ છે? વર્લ્ડ બેંક, સ્વિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્વિસ ગવર્મેન્ટ, આ બધા એના ક્લાયન્ટ છે. ફૂલ ટાઈમ સ્પિરિચ્યુઅલ એડવાઇઝર લિંકન બાર્નેટ, એ રિચાર્ડ બાર્નેટ, એનું પુસ્તક છે ધી લિબરેટિંગ ધ કોર્પોરેટ સેલ્ફ. આ પુસ્તકો બહુ વેચાઈ રહ્યા છે, પ્રખ્યાત થઈ રહ્યા છે. સમસ્ત વિશ્વમાં આ સ્પિરિચ્યુઅલિટી બેઝડ મેનેજમેન્ટ આવી રહ્યું છે અને એથિકલ બેઝડ મેનેજમેન્ટ આવી રહ્યું છે. એથિક્સ ઇન બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ બહુ મોટા પાયે આવી રહ્યું છે. લીડરશિપના ક્ષેત્રે દેર ઇઝ અ પેરાડાઇમ શિફ્ટ. સર્વન્ટ લીડરશિપ ઇઝ બિકમિંગ વેરી પોપ્યુલર. રોબર્ટ ગ્રીનલીફે એની શોધ કરી, પણ આપણા માટે કંઈ નવું નથી. આપણે ત્યાં તો પહેલેથી જ આ સર્વન્ટ લીડરશિપનું પાલન થઈ રહ્યું છે. કેટલા બધા લીડર્સે કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન સારથી બનીને બતાવી દીધું સર્વન્ટ લીડરશિપની વાત, તો આપણને ત્યાં ભગવદ્ ગીતામાં મળે છે. હવે આજે અમેરિકામાં એ લોકો સર્વન્ટ લીડરશિપની વાત કરે છે કે નેતાએ ધ લીડર શુડ લીડ બાય એક્ઝામ્પલ એન્ડ નોટ બાય પ્રીચિંગ. એ પોતાના ઉદાહરણ દ્વારા બતાવશે અને સેવા દ્વારા એ લીડરે પોતાના જીવનમાં બલિદાન દ્વારા, ત્યાગ દ્વારા, સેવા દ્વારા એણે પોતાના ટીમમેટ્સની જે એ લોકોના જો મનને જીતી લેવાના છે અને એ લોકો પોતાની મેળે સ્વમેળે તમારું પાલન કરશે. બાકી હવે જૂનો જમાનો ગયો. હાયર એન્ડ ફાયર મેથડ ઇઝ નો લોંગર પરમિસિબલ. પીટર ડકર કહે છે મેનેજિંગ ઇન ધ નેક્સ્ટ મિલેનિયમ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. Managers and executives from now onwards are going to be more and more ineffectual with no authority whatsoever their subordinates. હવે it is going to become very difficult. Why? Because it is going to be a sanctuary of knowledge workers. અત્યાર સુધી તમારે જે તમે મજૂરોને તમે જેવી રીતે તમે ટ્રીટ કરતા હતા એવી રીતે તમે તમારા એમ્પ્લોઈઝને ટ્રીટ નહીં કરી શકો. કેમ? કારણ કે દે આર નોલેજ વર્કર્સ. તમારા કરતાં એનામાં વધારે જાણે છે. તમે જેટલું કોમ્પ્યુટરનું જ્ઞાન જાણો છો એના કરતાં તમારા એમ્પ્લોઈઝ વધારે જ્ઞાન જાણે છે, એનું વધારે એની પાસે જ્ઞાન છે. દે આર નોલેજ વર્કર્સ. યુ કેન નોટ કંટ્રોલ ધ નોલેજ વર્કર્સ ધ વે યુ આર કંટ્રોલિંગ ધ ઓર્ડિનરી લેબર બ્લુ કલર જોબ વર્કર્સ. અને એટલા માટે તમારે યુ હેવ ટુ એડોપ્ટ સર્વન્ટ લીડરશિપ. એટલે આ બધું આખું પેરાડાઇમ શિફ્ટ આખા મેનેજમેન્ટના ક્ષેત્રમાં થઈ રહ્યું છે. એન્ડ વન ઓફ ધ સાઇન ઇઝ ધ પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ. Business ethics is becoming very important, and if we do not adopt business ethics, જો આપણે આ બિઝનેસમાં ethical values નહીં લાવીએ, one day we will be wiped out because of the sheer law of karma, and also we will be instrumental in becoming we will be also indirectly responsible for the fall down of so many other industries nearby. એક કંપની જો એવી રીતે લિક્વિડેટ થાય અને આવી રીતે ભોપાળું કરે એને કારણે બીજી બધી કંપનીઓને એની આંચ લાગે છે. આજે જ્યારે ઇકોનોમિક મેલ્ટડાઉન થઈ રહ્યું છે, ઇટ્સ અ બિગ ઇકોનોમિક મેલ્ટડાઉન. અમારા એક ઓળખીતા ગયા હતા બરોડાથી, જોડી લઈને ગયા હતા ડોનેશન લાવવા માટે, ખાલી હાથે પાછા ફર્યા. પછી કે સ્વામીજી, મેં કીધું કેટલા મળ્યા? અરે મળવાની વાત શું છે, મને લાગે છે કે હું લઈ જાત તો સારું હતું, ત્યાં બધાની હાલત બહુ ખરાબ છે. ઇકોનોમિક મેલ્ટડાઉન એવું છે કે બધા અમેરિકન લોકો એ રડી રહ્યા છે. દરરોજના લાખો લોકો, હજારો લોકો અનએમ્પ્લોયડ થઈ રહ્યા છે. બહુ જ ખરાબ હાલત છે. આપણે હજી ભારતમાં જે આંચ આવશે ધીરે ધીરે, એમ નહીં માનતા, પણ તેમ છતાં આપણી પાસે એક બહુ સરસ સ્પિરિચ્યુઅલ બેઝ છે કે આપણા દેશમાં લોકોની પાસે એ આધ્યાત્મિક ધરા છે, ધ્યાન અને યોગનો સહારો આપણી પાસે છે. એટલે આપણે એ કદાચ ઇકોનોમિકલી આપણને એનો ધક્કો લાગે તો પણ એ શોક એબ્ઝોર્બ કરવાની આપણામાં કેપેસિટી છે, જે એ લોકો પાસે નથી, કારણ કે એ લોકો ફૂલ્લી મટીરિયલિસ્ટિક છે.
એટલે એ લોકોને જરાક વધારે લાગે છે. પણ આપણે પણ આના માટે તૈયાર રહેવું પડશે. અને ઇફ વી રિયલી વોન્ટ ટુ એવોઇડ ઓલ ધોઝ થિંગ્સ, વી મસ્ટ એડોપ્ટ એથિકલ મેનેજમેન્ટ. અત્યારે આજે ઇકોનોમિક મેલ્ટડાઉન થયું છે એના બે કારણો. નંબર 1, કન્ઝ્યુમરિઝમ, આર્ટિફિશિયલ કન્ઝ્યુમરિઝમ. આપણે આર્ટિફિશિયલ ડિમાન્ડ કરાવી, ક્રેડિટ કાર્ડ તમે લઈ જાઓ, ટીવી લઈ જાઓ, તમારે પૈસાની ચિંતા નહીં કરતા. વી નો હાઉ ટુ ગેટ મની ફ્રોમ યુ. તું લઈ તો જાઓ, કાર લઈ તો જાઓ. અને આવી રીતે ટીવીમાં જાહેરાત બતાવીને બાળકોને ફેરવીને અને પછી આ બાળકોને એ લોકો એ લોકો બ્લેકમેલ કરે એડવર્ટિઝમેન્ટ વાળા. અને પછી બાળકો ઇમોશનલ બ્લેકમેલ કરે પેરેન્ટ્સનું, અને પછી પેરેન્ટ ક્રેડિટ કાર્ડથી બધા ખરીદતા જાય, અને છેવટે આ ઇકોનોમિક મેલ્ટડાઉન આવે. પછી ધડાધડ બેંકો બધી ખતમ થઈ જાય. કેમ? પૈસા તો છે નહીં. પારકે પૈસે કેટલા દિવસે દિવાળી કરશો, કેટલા વખત દિવાળી કરશો, કેટલા વખત દિવાળી ઉજવશો? બધા પારકે પૈસા જ કરી રહ્યા છે. પણ એકની પાસે તો પૈસો હોવો જોઈએ, કોઈની પાસે પૈસો નથી, બધા ઉપરથી. અને પછી છેવટે ધમ દઈને પડ્યા નીચે. હજી તો ઘણું બધું બાકી છે. ધીસ ઇઝ ઓનલી આઈસબર્ગ, ટીપ ઓફ ધ આઈસબર્ગ. હજી ટીપ ઓફ ધ આઈસબર્ગ, હજી ઘણું બધું બાકી છે. અને એની ઇફેક્ટ અહીંયા ભારતમાં આવવાની છે. સો દેટ ઇઝ વાય લેટ અસ બી કેરફુલ. આ જે અનએથિકલ પ્રેક્ટિસીસ થઈ ગઈ, ઇટ ઇઝ અનએથિકલ. તમે ગમે તેમ કરીને નાના બાળકોને ફોસલાવીને એવી એડવર્ટિઝમેન્ટ આપો અને એવી રીતે આર્ટિફિશિયલ ડિમાન્ડ વધારી દો, અને પછી તમારી વસ્તુઓ વેચવા માટે થઈને તમે આવી રીતે ક્રેડિટ કાર્ડ દ્વારા વેચો, અને પછી તમે અનએથિકલ મીન્સ દ્વારા એ પૈસા વસૂલ કરો, અને એમાં આ ઘણી બધી બેંકો ખતમ થઈ જાય, તો દેટ ઇઝ અનએથિકલ પ્રિન્સિપલ. વી હેવ ટુ બી વેરી કેરફુલ દેટ વી ડુ નોટ ફોલો ધ સેમ થિંગ ઇન ઇન્ડિયા. ઓલરેડી થઈ ગયું છે. આ સત્યમના બધા જે ભોપાળા ખુલી રહ્યા છે, હજી ઘણું બધું અંદરમાં છે, પણ તેમ છતાં બાય એન્ડ લાર્જ હજી આપણે ટકી રહ્યા છીએ. તો જાગ્યા ત્યારથી સવાર. Now we should immediately go for power of ethical management. We should adopt ethical principles. We must believe in the law of karma. આપણા મનની શાંતિ માટે અને લાંબા ગાળાની સફળતા માટે let us get rid of this instant success. Let us get rid of the attraction of this instant success. આપણને શરૂઆતમાં લાગે છે બહુ ગ્લેમરસ લાગે છે કે ચાલો ને આપણે પણ બધાની સાથે કરીએ, પણ it is going to be a very heavy price. એટલા માટે today we need this power of ethical management in business, in every field. પ્રશ્ન ઉપસ્થિત થાય છે, why should I be ethical? This is the most important question. If I know all the ministers, if I know I have a political backing, if I have got muscle power and money power, if I know how to pocket the judiciary also, if I have got power over the police force and intelligence department, and if I have the capacity of concealing all my bad deeds, why should I follow ethical principles? Why should I not cheat others? આ સૌથી મોટો પ્રશ્ન છે. જો હું જાણતો હોઉં કે જ્યુડિશિયરીને કેવી રીતે કરપ્ટ કરવું, મારી પાસે એવી શક્તિ હોય, મારી પાસે પોલિટિકલ પાવર હોય, મારી પાસે ગુંડાઓનો પાવર હોય, મારી પાસે પૈસાઓનો પાવર હોય, એવો પૈસાનો પાવર હોય કે બધા પોલીસ ઓફિસરને પણ હું લાંચ રિશ્વત દઈને મારો કેસ હું એ કરી શકું, તો પછી મારે શા માટે ઈમાનદારીપૂર્વક જીવવું જોઈએ? શા માટે હું બીજાની ધન સંપત્તિ ન હડપી લઉં? શા માટે હું ન કરું? આ એક પ્રશ્ન જાગૃત થાય છે. ઉત્તર છે, સ્વામી વિવેકાનંદ કહે છે, અલ્ટિમેટલી all the values are derived from the soul. જેટલી વેલ્યુઝ છે, મૂલ્યો, એ બધા મૂલ્યોનો જે મૂળભૂત જે એનો પાયો છે એ છે આપણું આત્મા. દરેક મનુષ્યના હૃદયમાં આત્મા રહેલો છે, અને એ આત્માને ડંખે છે જ્યારે તમે ખરાબ કામ કરો છો. તમે બાકી બધાયને તો તમે ધોખો આપી શકો, છેતરી પણ શકો, પોતાની જાતને તમે ક્યારે છેતરી શકશો નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડિસીવ યોર સેલ્ફ. એ જે અંદરમાં જે ડંખ લાગે છે આત્માનો, એને તમે કરી શકશો નહીં. અને બીજું, ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. આખું વિશ્વ એક છે. એટલે તમે જેને તમે છેતરી રહ્યા છો અને તમે
પોતે જે છેતરાવાળા છે બે નથી, બે એક જ છે. એટલે છેતરાવાળાને જો તમે કોઈ પણ દુઃખ પહોંચાડશો, આવતીકાલે તમને એ દુઃખ પહોંચવાનું જ છે. ધીસ ઇઝ સિમ્પલ લો ઓફ કર્મા કમિંગ ફ્રોમ ધી concept of the holistic universe which has been verified scientifically by the modern quantum mechanics. એક બહુ સુંદર ગીત છે, સ્વામી વિવેકાનંદ બહુ ફેવરેટ ગીત હતું, શ્રી રામકૃષ્ણનું પણ બહુ ફેવરેટ ગીત હતું, બંને બહુ સુંદર ગાયક હતા. જ્યારે પણ સ્વામી વિવેકાનંદ આવે, નરેન ગીત ગા, એટલે નરેનનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી હતા, બહુ ગીત ગાય. પછી કે નરેન કે હું જાઉં છું, ના પેલું ગીત ગા પછી તને જવા દઈશ. કયું ગીત? એક બહુ સુંદર ગીત છે જે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણદેવનું બંનેનું ફેવરેટ હતું, અંતિમ મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર, એનું લખેલું ગીત. એ સૂફી સંત હતા, પણ એમણે જે ગીતમાં લખ્યું છે એમાં આ વૈશ્વિક ચેતનાની વાતો છે, એમાં વેદાંતનો આખો સંદેશો આવી ગયો. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ. સમસ્ત વિશ્વમાં હે ઈશ્વર તમે જ તમે છો. सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू, हर एक दिल में तू ही समाया, जो कुछ है सो तू ही है. આ ઉપનિષદની જ વાત છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્માના પ્રકાશતે દૃશ્યતે તો ગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે. क्या मलायक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ ऐसे तू ही है. तम स्त्री तम पुमानसी तम कुमार उतवा तू मारी, तम जीर्णो दंडे न वंचसी, तम जातो भवशी विश्वतो मुख. શ્વેતા ક્ષેત્રોપનિષદની વાત છે. હે પ્રભુ તમે જ પુરુષ છો, તમે જ સ્ત્રી છો, તમે જ એ વૃદ્ધ છો જે લાઠીને સારે ચાલે છે. હે પ્રભુ સર્વસ્વ તમે જ તમે છો. અને પછી काबा में क्या देवल में क्या तेरी परस्तिस होगी सब जहां, सभी ने तुझको सिर झुकाया, जो कुछ है सो तो ही. એક જ પરમાત્મા દરેક જગ્યાએ વ્યાપ્ત છે. મંદિર, મસ્જિદ, ગિરજાઘરમાં શ્રી રામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની આચરણ કરી, વિવિધ ધર્મોની સાધના કરી, પોતાના જીવનની પ્રયોગશાળામાં પુરવાર કર્યું કે બધા ધર્મો અંતમાં એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. જો તો મોત તો પોત, જેટલા મત તેટલા પથ. મંઝિલ એક છે, રસ્તા અલગ અલગ છે. જેને જે રસ્તે જવું હોય જાઓ. હિન્દુ જેને કહે છે તળાવને એક ઘાટે, જેને કહે છે હું તો જળ લઈ આવ્યો, અને બીજા ઘાટેથી મુસલમાન જેને કહે છે અરે ના 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 હું તો પાણી લઈ આવ્યો, ત્રીજા ઘાટેથી ક્રિશ્ચિયન જેને કે ના 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 હું તો વોટર લઈ આવ્યો, ચોથા ઘાટેથી ચોથો જેને કે ના 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 હું તો એક્વા લઈ આવ્યો. ભલે પણ ઝઘડો શા માટે કરો છો? એનું જ નામ જળ, એનું જ નામ પાણી, એનું જ નામ વોટર, એનું જ નામ એક્વા. અને જો સાયન્ટિસ્ટ લોકોને પૂછશો કે ભાઈ H2O છે, હવે નામ તમારે જ દેવું. બેસિકલી ઇટ ઇઝ H2O. તો એક જ પરમ સત્ય તરફ છે. કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે ગોડ, કોઈ કહે છે રામ, કોઈ કહે છે કૃષ્ણ, કોઈ કહે છે કાલી, જેને જે નામ દેવું, એક જ પરમ સત્ય તરફ છે. અને પછી કહે છે अर्श से लेकर फर्श जमी तक और जमी से अर्श बरी तक जहां में देखा तू ही नजर आया, जो कुछ है सो तू ही. ચારે તરફ એ જ પરમ ચૈતન્ય તત્વ વ્યાપ્ત રહ્યું છે. सोचा समझा देखा भाला, तुझ जैसा न कोई ढूंढ निकाला, अब यह समझ में जफर की आया, जो कुछ है તો એ પરમ ચૈતન્ય તત્વ બધી જગ્યાએ વ્યાપ્ત છે. અને કારણ કે આ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ, કારણ કે આ વૈશ્વિક ચેતના એક છે, એટલા માટે આપણે જો બીજાને છેતરશું તો કોઈને જે છેતર્યો હશે આપણે, એ જે મેં વાત કરી, જો કોઈને આપણે દુઃખ આપ્યું હશે તો આવતીકાલે કે પરમ દિવસે આપણને એ દુઃખ સહન કરવું પડશે. આપણે જો કોઈને કટુ વચન કહ્યા હશે, એ જ કટુ વચન આખા વિશ્વમાં ફરી ફરીને પછી કાનમાં આવશે. પણ તમે બે કહ્યા હશે તો બે નહીં આવે, 4 આવશે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સહિત આવશે. બે કાનથી બે શબ્દો બોલો સાંભળવા પડશે, કટુ વાક્ય, જો તમે મોઢેથી કહ્યું કોઈને કહ્યું હશે. ધીસ ઇઝ ધ સિમ્પલ લો ઓફ કર્મા. તમે માનો કે ન માનો, કર્મનો સિદ્ધાંત કામ કરશે. ધીઝ આર ઓલ લાઇટ હાઉસ પ્રિન્સિપલ. અને એટલા જ માટે આપણે લેટેસ્ટ ટ્રાય ટુ એડોપ્ટ ધી પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ. બધાને મળીને ખૂબ આનંદ થયો. આ તો એક વિશાળ, એટલો બધો ટોપિક, એટલો બધો વિશાળ છે. It's a very vast subject, the power of ethical management. There are so many books that are coming for the power of ethical management. There are so many books, and how this US-based Aspen Institute is also trying to afford. એટલી ઘણી બધી વાતો છે. But anyway, I have given some fundamentals to give an idea that power of ethical management is a must. Let us try to adopt the
the ethical practices આપણે પોતાના જીવનમાં મૂલ્યોને સ્થાન આપી, વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, કોર્પોરેટ સેક્ટરમાં, બિઝનેસ સેક્ટરમાં, ઓફિસીસમાં, સરકારી લેવલે, બધી જગ્યાએ જો મૂલ્યોનું પ્રતિસ્થાપન થશે, then it will lead us to not only success but also happiness, not only happiness, also peace, not only happiness and peace and success, but also fulfillment, which is the real goal of human life. Thank you very much. વેલ્યુઝની વેલ્યુ જીવનમાં શું છે, બિઝનેસમાં શું છે, તેની ખૂબ જ રસપ્રદ વાત વિવિધ પુસ્તકોના મતને આધારે અને એની સાથે ઉપનિષદના સંદર્ભો જોડીને ખૂબ સરસ રીતે આપણી સાથે શેર કરી. જીવનના દરેક ક્ષેત્રોમાં જો કાયમી સફળતા મેળવવી હોય અને ટકી રહેવું હોય તો એથિક્સ વિના હવે ચાલે તેવું નથી. અને આ સત્યને આપણે જીવનભર વળગી રહીએ અને શાશ્વત મૂલ્યો દ્વારા જ શાશ્વત સફળતાને પામીએ એવો ખૂબ સુંદર સૂર તેમના આ પ્રવચનનો બની રહ્યો. થોડોક સમય હવે આપણે પ્રશ્નોત્તરી માટે ફાળવીશું. જે કોઈ મિત્રોને આ સંદર્ભમાં કોઈ જિજ્ઞાસા હોય તો એ પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે. મારો એક પ્રશ્ન છે સ્વામીજી, આપે વાત કરી કે કેટલીક કંપનીઓએ છેતરપિંડીને કારણે જે કાંઈ કર્યું અને તેના કારણે જે ઈમાનદારીથી કામ કરે છે તેને પણ શંકાની નજરથી જોવામાં આવે છે અને તેના ઉપર પણ તેની અસર થઈ રહી છે, તો એ કેટલા અંશે સાચું ગણાય? જે લોકો ઈમાનદારીથી કામ કરે છે તેને પણ જો આનું પરિણામ ભોગવવું પડે તો ઈમાનદાર લોકોનો શું વાંક? બહુ સારો પ્રશ્ન છે. હવે આ એક હ્યુમન સાયકોલોજી છે. તમે કોઈ દુકાનમાં જતા હો, એ દુકાનમાં તમને બહુ તમારો વિશ્વાસ હોય દુકાનદાર પર, અને પછી તમને જાણવા મળે કે એ દુકાનદારે તમારી પાસે છેતરપિંડી કરી છે, તો નેચરલી પછી બાકીના એકાદ વખત આવું એકાદ બે ત્રણ આવા ઇન્સિડન્ટ ઘટે એટલે તમારી શ્રદ્ધા એ દુકાનદાર પરથી તૂટી જાય. સમસ્ત દેશ એક દુકાન છે, એમાં બે કે ત્રણ વાર આવી રીતે થયું, એને કારણે એક હ્યુમન સાયકોલોજીને કારણે આ એક સેટબેક આવ્યો છે. પરંતુ ધીસ ઇઝ ટેમ્પરરી સેટબેક. એક સિદ્ધાંત છે, માનો કે ન માનો, પણ મારા નાનકડા જીવનમાં મેં એ કેટલી વાર પુરવાર થતો જોયો છે, અને એ છે સિદ્ધાંત સત્યમેવ જયતે નાનૃતમ. અંતમાં સત્યનો વિજય થાય છે. એવું લાગે છે કે શરૂઆતમાં કે કૌરવો જીતી રહ્યા છે ને પાંડવો હારી રહ્યા છે, અંતમાં સત્યનો વિજય થાય છે. થોડુંક બલિદાન, થોડુંક દુઃખ એ સહન કરવું પડે છે. એટલે આ ટેમ્પરરી ફિનોમિના છે. જે લોકો એથિકલ મેનેજમેન્ટ પાલન કરી રહ્યા છે, ઓનેસ્ટ કરી રહ્યા છે, અલ્ટિમેટલી ઇટ ઇઝ દે હુ વિલ સર્વાઈવ, અધર્સ વિલ બી વાઇપ્ડ આઉટ. થોડોક વચમાં જે એ લોકોને આની આંચ લાગે છે, આપણે કંઈ પણ ન કર્યું હોય, પાસેના ડબ્બામાં આગ લાગી હોય, એની થોડીક આંચ આપણને લાગવાની છે, પણ આપણે જલ્દીથી ડિસ્કનેક્ટ કરી દેવા પડે ડબ્બા. આટલું આપણે કરવાનું, એમાં તમે બધું સમજી જાઓ. Question, beautiful question, and this is a very practical question. This is, I am meeting so many persons who are facing this problem as on today. As on today. કેટલા બધાને આજે આ પ્રોબ્લેમ નડે છે. There was a time when it was very difficult to follow the ethical principles and values in life.
But in the past, if somebody followed the values, he was given high respect. Difference now is this: if somebody tries to follow the ethical principles or honesty, truthfulness and other virtues and other values in his life, he is branded as impractical. અને ક્યારેક ક્યારેક તો એને કે આ જો હરિશ્ચંદ્રનું પૂછડું આવ્યું. પહેલા તો એને તો પહેલા પ્રશંસા કરતા કે જો ભાઈ આજના જમાનામાં પણ આ સત્યને વળગી રહ્યા છે, ઈમાનદારને વળગી રહ્યા છે, કેટલા મહાન વ્યક્તિ છે. હવે જો કોઈ સત્ય અને આની બધી વાત કરે તો કહે છે આ જો હરિશ્ચંદ્રનું પૂછડું આવ્યું. બટ ધીસ અગેન ઇઝ અ ટેમ્પરરી ફિનોમિના. હવે ધીરે 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 આ જે માર પડી રહી છે ને, માર ખાતા લાત કે દેવતા બાદ સે નહીં માનતે. કેટલાક લોકોને માર પડશે ત્યારે આ સમજશે કે ભાઈ આ અનએથિકલ પ્રિન્સિપલ ન કરવું જોઈએ. હવે 2 કે 3 વસ્તુ યાદ રાખવાની. એક, બીજા લોકો આપણને કેટલું બધું સમજાવશે, આપણી નિંદા કરશે, હરિશ્ચંદ્રનું પૂછડું કહેશે, તો પણ આપણે પોતાના વેલ્યુઝને વળગી રહેવાનું. નંબર 1, વી મસ્ટ હેવ ઇનર કન્વિક્શન ઇન ધ લો ઓફ કર્મા અને સત્યમેવ જયતે. અંતમાં સત્યનો વિજય થશે, એના ઉપર તમારે ધ્યાન રાખવાનું. એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓફિસર હતા. એ જ્યારે કામ કરતા હતા, બહુ ઓનેસ્ટલી કામ કરતા. તમારી જે વાત છે ને એક્ઝેક્ટલી હું તમને કહું છું, એ બહુ ઓનેસ્ટલી કામ કરતા હતા. પણ એના ઉપરવાળા, નીચેવાળા અને કલીગ એ બધા ટેબલની નીચેથી પૈસા ખાતા હતા. અને આ બધાને નડતા હતા, કારણ કે આ પૈસા ખાય ને એટલે ફાઇલ આડી ઓડી જવા ન દે, એ તો પોતે ત્યાં ન કરે. એટલે બધાને આંખનો કાણો હતો કે ભાઈ તું હવે આ તું પ્રેક્ટિસ કર, અમારી જેમ તું પણ લે પૈસા, કે મારે લેવા નથી. પછી એ લોકો કે હરિશ્ચંદ્રનું પૂછડું આવ્યું ને બહુ એની ઘણી બધી ટીકા કરતા, અને કે તું આવો ને આવો રહી જઈશ, તારા છોકરા ભીખ માગશે, કેટલી બધી વાતો કરતા. એ બધું સાંભળી લેતા. પણ એને મનમાં એક આવ્યું, ભાઈ આ બધા લોકો આમ કહે છે કે ભાઈ ખરેખર હવે બધાને મનમાં શંકા થઈ છે કે ભાઈ આમાં કોણ સાચું. 10 જણા જ્યારે કહે ને કે ભાઈ તમારા માથા ઉપર મરેલો બકરો છે, ત્યાં સુધી બરાબર છે. પણ પછી 20 જણા જ્યારે કહે ને તો આપણને ડાઉટ લાગવા માંડે, ભાઈ મેં તો બકરો નહોતો લેવા, બકરો ક્યાંથી આવ્યો. એવી રીતે આપણે ગમે એટલું કન્વિન્સ હોઈએ કે ભાઈ આપણે સત્યનું પાલન કરવું છે, પણ જ્યારે આટલા બધા લોકો અસત્યના માર્ગે જતા હોય અને એ લોકોને સક્સેસ પણ મળતી હોય ટેમ્પરરી પીરિયડ માટે, અને આપણને આવી રીતે ઇમ્પ્રેક્ટિકલ કહેતા હોય, ત્યારે આપણું મન ડગમગી જાય. એટલા માટે પેલા ભાઈએ શું કર્યું કે એક ડાયરી રાખી. જેટલા વ્યક્તિઓ એને ક્રિટિસાઇઝ કરતા એ બધાનું નોટિંગ કરીને રાખ્યું. અને પછી એમણે 40 વર્ષો સુધી આ કર્મનો સિદ્ધાંત, કે મારે ફક્ત કર્મના સિદ્ધાંતને હું માનતો જ નથી એમ કહેવાવાળા ઘણા બધા છે, એટલે કર્મનો સિદ્ધાંત પ્રમાણે શું થાય છે શું નહીં એની આખી બાતમી રાખી. 40 વર્ષો પછી એમણે પુસ્તકો પ્રકાશિત કર્યા છે 3. એમાંના એક પુસ્તકનું ઉદ્ઘાટન એમણે મારી પાસે કરાવ્યું. અને એમાં એમણે શરૂઆતમાં લખ્યું છે કે આ પુસ્તકમાં મેં જેટલી સ્ટોરી આપી છે એમાંની એકય કાલ્પનિક નથી, બધી સાચી હકીકતો છે. ફક્ત પાત્રોના નામ બદલ્યા છે, અને પાત્રો આજે પણ મોટા ભાગે જીવતા છે, અને તમે કહેશો તમારી સાથે એનું વેરીફાઈ કરાવી દઈશ. અને એમાં એક પાત્ર એમણે આપ્યું છે. એક પોલીસ ઓફિસરથી શરૂઆત થઈ છે કે પોલીસ ઓફિસર એમના મિત્ર હતા, અને એમને ખૂબ એમને ક્રિટિસાઇઝ કરતા હતા કે તમે આવડી મોટી ઓફિસમાં, તમે આવડા મોટી આટલી સરસ જગ્યાએ છો, જે તમે કેટલા માલ થઈ શકો, અને તમે આ સાયકલ ચલાવો છો, તમને શરમ નથી આવતી, તમારા બૈરી છોકરાઓને તો કંઈક તમે દયા રાખો, છોકરા પછી ભીખ માગશે. પણ એમણે સાંભળ્યું નહીં. એવી જ રીતે એ ઈમાનદાર યાર, એક પણ પૈસાનું એમણે આડું કંઈ કર્યું નહીં. અને પેલા પોલીસ ઓફિસર એની બહુ મજાક ઉડાવતા હતા અને આડાવડા પૈસા લેતા હતા. પછી શું થયું? એના પછી તો પૈસા કરોડપતિ બની ગયા, અને આ પેલા બિચારા ભાડાના મકાનમાં રહેતા હતા. 10-15 વર્ષ પછી આટલા બધા પૈસા આવ્યા, દીકરી મોટી થઈ, એટલે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ધુમાડો કર્યો. 6 મહિના પછી દીકરી પાછી આવી, કારણ કે એવા જ લક્ષણ હતા બધા, પૈસાના ઘરમાં ઉછરેલા. એટલે 6 મહિનાની અંદર દીકરી આવી પાછી. એ દીકરી જ્યારે પાછી આવી તો એના શોખમાં એની માં, એટલે કે આ ઓફિસરની પત્ની, એને બ્લડ પ્રેશર વધી ગયું, એને માનસિક બીમારી લાગુ પડી, એનો બિલનો ખર્ચો દર મહિને 5,000 આવવા માંડી ગયો.
પેલી છોકરીના લક્ષણ ખરાબ હતા એટલે એના ડિવોર્સ માટેના વકીલને રોક્યા, એમાં હજારોનો ધુમાડો થયો. એમાં છોકરો બન્યો ડ્રગ એડિક્ટ એટલે એને રોજના 1000 રૂપિયા લેવાનું શરૂ કર્યું. અને આ બધા જે લાખો લાખ રૂપિયા કમાણા હતા એ રૂપિયા રામકૃષ્ણદેવે 100 વર્ષ પહેલા કહ્યું હતું કે અનિતિની કમાણી 2 રસ્તે જાય, કાં ડોક્ટર પાસે ને કાં વકીલ પાસે. અનિતિની કમાણી આ તો હું તો અત્યારે ચારે તરફ જોઉં છું. પણ પછી કેટલાક લોકો બહુ બુદ્ધિમાન હોય છે કે ડોક્ટર અને આ વકીલ પાસે જાય અનિતિની કમાણી, હવે એની પાસે આવી, હવે એની કમાણી ક્યાં જાય? તો ડોક્ટર અને આ વકીલ એ લોકો પણ એમાં પણ પાછા ઘણા બધા જાતના એમાં પ્રકારો છે, એમાં પ્રકારોમાં આપણે નહીં જઈએ. પણ મુખ્ય વાત જે હું કહી રહ્યો હતો, આવા એણે બધા કેસ આપ્યા છે કે એના પછી એ માણસ એને પગે પડ્યો. અને આ માણસ જે સાયકલ ચલાવતો હતો, ઈમાનદાર હતો, એનો છોકરો બહુ બુદ્ધિમાન નીકળ્યો, બહુ જ ઓર્ડિનરી સ્કૂલમાં ભણ્યો, ટ્યુશનમાં ન કર્યા, અને એમાંથી એ બહાર પડ્યો ને એને તરત ગવર્મેન્ટની નોકરી મળી ગઈ, સરકારી નોકરી મળી ગઈ. એણે ક્યાંય પોતાની લાગવગ ન વાપરી, પણ આ પેલો છોકરો જ એટલો બધો મહેનત કરતો હતો, કારણ કે મારા બાપ આટલા ઓછા પૈસાવાળા છે ને મારે તો કોઈ જગ્યાએ કોઈ ઓળખાણ લાગવગ લગાડશે નહીં. એને પાકી ખાતરી હતી કે આ બાપ તો ભાઈ અલગ જ જાત જુદી માટે, એટલે એણે પોતે એટલી બધી મહેનત કરી કે છોકરો આગળ નીકળી ગયો. છોકરી સાસરે ગઈ તો એટલી ગુણવાન નીકળી, કારણ કે આવા સારા સંસ્કાર મેળવ્યા હતા. તો એને કારણે બાકીની 3 છોકરી પોતાની મેળે લગ્ન થઈ ગયા, કારણ કે પેલી છોકરીની એટલી બધી ગુડવિલ થઈ ગઈ કે ભાઈ છોકરી દેવી તો આને ત્યાંથી લેવી છોકરી. અને આવી રીતે એટલા આનંદમાં એ સંસારમાં છે. ભલે પોતાનું નાનકડું મકાન છે, મોટો બંગલો નથી, મોટર ગાડી નથી, સ્કૂટર ચલાવે છે, પણ બહુ જ સુખ અને શાંતિમાં છે. અને એમણે આ 3 પુસ્તકો લખી અને પુરવાર કર્યું છે. એ કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે, અંતમાં સત્યનો વિજય થાય છે. આ તો એક પોલીસ ઓફિસર, એવી રીતે એક સાસુ કેવી રીતે અત્યાચાર કરતા હતા, પછી પાછળ તેને કેવી રીતે પેરાલિસિસ થયું, કેટલું દુઃખ સહન કરવું પડ્યું, એક પછી એક બધા ઉદાહરણ આપ્યા છે. હા, ટાઈમ લાગે છે. તમે કેરીનું ઝાડ વાવો તો કેરી મળશે, પણ આજે નહીં, 10 વર્ષ પછી. ક્યારેક 5 વર્ષમાં ફળ આવે, ક્યારેક 10 વર્ષમાં ફળ આવે, ક્યારેક 20 વર્ષમાં ફળ આવે, પણ કર્મના ફળ અક્ષુણ છે. એટલા માટે પહેલા તો પોતાની વેલ્યુઝ છોડવી નહીં, નંબર 1. નંબર 2, આપણા કલીગ્સને અને આપણા જે ઉપરીઓને આપણે ઇન્ફ્લુઅન્સ કરવાનો પ્રયત્ન કરવાનો. પણ જો એ લોકો ન માને, આપણે પોતાનો રસ્તો છોડવાનો નહીં. એના કર્મ એ ફળ ભોગવશે. આપણે ફક્ત ભગવાનને પ્રાર્થના કરી શકીએ, ભગવાન, they know not, oh Lord, they know not what they are doing, please forgive them. એટલું જ છે. અને ત્રીજી વાત, એ લોકો જો તમારી નિંદા કરે તો સાંભળવાની નહીં. કબીર કહે છે, હાથી ચલે બાજાર મેં, કુત્તા ભોકે 1000, સાધુન કો દુર્ભાવ નહીં, નિંદે ચાહે સંસાર. એટલું જ નહીં, પછી કબીર પાછું કહે છે, નિંદક નીરે રાખીએ, આંગન કુટીર છવાય, બિન સાબુન પાણી બિના નિર્મલ કરે સ્વભાવ. જે તમારી નિંદા કરે ને એના માટે તમારા આંગણામાં સરસથી એના માટે મકાન બનાવી દે અને બાજુમાં રાખો. કેમ? એ વારંવાર તમારી નિંદા કરશે એટલે સાબુ અને પાણી વગર તમારું હૃદય સ્વચ્છ થઈ જશે નિંદા સાંભળીને. બિન સાબુન પાણી બિના નિર્મલ કરે સ્વભાવ, તમારો સ્વભાવ નિર્મળ થશે, ભગવાનની પ્રાપ્તિ થશે. માટે નિંદા કરવા વાળાને બાજુમાં લઈ આવો, ચિંતા નહીં કરો કોણ તમારી નિંદા કરે છે. આવી રીતે પોતાને ટફ થવું પડશે આજના જમાનામાં. પણ હવે ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે, જે મેં વાત કીધું, એટ ધી ઓલ ઓવર ધ વર્લ્ડ, ઇન ધ હોલ કોર્પોરેટ સેક્ટર, ધ પાવર ઓફ એથિકલ મેનેજમેન્ટ ઇઝ કમિંગ. હવે જૂનો જમાનો ગયો અને એની આ અસર હવે ધીરે ધીરે ભારતમાં આવી રહી છે કે પાવર એથિકલ મેનેજમેન્ટ નાઉ ઇઝ અ મસ્ટ. કેમ? આ ગ્લોબલાઇઝેશન પછી આખા નવો ચિતાર, આખો નવો પેરાડાઇમ શિફ્ટ થઈ રહ્યો છે ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. એટલે આ જે તમે કહી રહ્યા છો આ ટેમ્પરરી ફિનોમિના છે. હવે બધાને વેલ્યુઝનો પાલન કરવું જ પડશે, મૂલ્યોનું જતન કરવું જ પડશે, અને નહીં તો બહુ મોટા દુઃખ અને વિપત્તિ માટે તૈયાર રહેવું પડશે. બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો, પ્રેક્ટિકલ પ્રશ્ન. અને આ જે મેં જવાબ આપ્યો છે એ હું જે જવાબ આપી રહ્યો છું મારા અનુભવના આધાર પર. મારી પાસે કેટલા બધા કેસીસ છે કે જે લોકો આવી રીતે ઓનેસ્ટીનું પાલન કરી રહ્યા હતા અને એમને શરૂઆતમાં બહુ મુશ્કેલી પડી, પણ છેવટે એમનો વિજય પ્રાપ્ત થયો. એન્ડ આઈ કમ ઇન ટચ વિથ many administrators and government officers who are facing this problem. Everywhere they are praying all around. And at this time, when the dishonesty is a virtue almost, and how much money you have got
whether black money or white, that is not, doesn't matter. How much possessions you have got, this is the only yardstick by which you are judged, your greatness is judged, and not by the number of virtues or by your honesty and others. It is at this juncture that the honest people, the truthful people, the people who are stuck to values, it is they who need this inner conviction in their heart. No, ultimately I am going to win. And they are going to win. But in the process, we have to be prepared for sacrifice. Swami Vivekananda said, sacrifice, sacrifice, sacrifice in the past has been the law. It will be alas for ages to come. The earth's best and bravest will have to sacrifice themselves for the good of humanity. Buddhas by the hundreds are necessary with eternal love and pity. So some people will have to sacrifice for the time being and gradually bring about a paradigm shift in our whole thinking process. This particular transition period is a very difficult period. આ જે વચલો જે રસ્તો છે, થોડીક વાર લાગશે. આપણા સમાજમાં મૂલ્યોની પ્રતિષ્ઠા માટે થોડો સમય લાગશે. અત્યારે જે લોકો મૂલ્યોની વાત કરે છે અથવા મૂલ્યોનું પાલન કરે છે એને ઇમ્પ્રેક્ટિકલ ગણવામાં આવે છે. જે મૂલ્યોનું પાલન નથી કરતા એને સન્માન દેવામાં આવે છે. આ પરિસ્થિતિ આપણે બદલવાની છે. આ પરિસ્થિતિ જ્યાં સુધી નથી બદલાય ત્યાં સુધી જે લોકો સારા માણસો છે, સચ્ચરિત્ર છે, મૂલ્યોનો વાળા છે, એ લોકોને સેક્રિફાઈસ કરવું પડશે, એ લોકોને બલિદાન આપવું પડશે, એ લોકોને સહન કરવું પડશે. એ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. પણ જો ત્યારે આપણે એમ કહીએ, અરે ભાઈ આખું જગત જ્યારે ડિસઓનેસ્ટ છે, બધાય ઓફિસર્સ જ્યારે આવી રીતે ટેબલની નીચેથી કમાણી કરી રહ્યા છે, તો હું એકલો ટેબલની ઉપરની જ કમાણીમાં માનું તો કેવી રીતે ચાલે? હવે બધાય લેશે તો આપણે પણ લઈએ. એ જો આપણી સાયકોલોજી હશે તો કોઈ દિવસ પેરાડાઇમ શિફ્ટ નહીં આવે. અકબરે કહ્યું, બિરબલ મારા દરબારી બહુ સરસ છે. બિરબલે કહ્યું, જહાપના ગુસ્તાફી માફ હો, આ જેટલા દરબારી છે ને બધા મસ્કા પાલિશ કરવાવાળા છે, બટરિંગ કરવાવાળા છે, આ કોઈ તમારા માટે કાંઈ આપશે નહીં. અરે તને ખબર નથી બિરબલ, આ જે દરબારી છે મારા માટે જાન આપી શકે, જાન, પોતાનો જીવ આપી દે. જહાપના ગુસ્તાફી માફ હો, આ દરબારી છે ને આ બધા સ્વાર્થી છે અને તમને એમ લાગે છે બટરિંગ કરે છે એટલા માટે જાન આપવાની વાત, તો પછી એક લોટો દૂધ નહીં આપે. શું વાત કરે છે? જાન આપી શકે, લોટો દૂધ નહીં આપે? તો કે ચાલો પરીક્ષા થઈ જાય. એટલે એલાન કરવામાં આવ્યું, બધા દરબારીઓએ એક એક લોટો દૂધ રાજાને માટે લાવવાનો, પણ મધરાતે, અને એક હોજ બનાવવામાં આવ્યો. અને બીજે દિવસે સવારે જોયું હોજમાં પાણી જ પાણી, એક ટીપું દૂધ નહીં. કેમ? બધા દરબારી વિચાર કર્યો, આટલા બધા દરબારી અંધારામાં દૂધ લઈને જાય છે, એમાં મારું પાણી એમાં ક્યાં દેખાવાનું છે? બધા આવી જ પાણી લાવ્યા. એવી રીતે આપણે વિચાર કરીએ, હવે બધા ઓફિસર જ્યારે આ ડિસઓનેસ્ટી કરે છે તો મારી ઓનેસ્ટી ક્યાં દેખવાની છે? એટલે હું પણ મારું ડિસઓનેસ્ટીનું પાણી લઈ જાઉં નહીં, હું મારું દૂધ આપીશ. અને મને જોઈને કદાચ એકાદ વ્યક્તિને દૂધ નાખવાનો ઈચ્છા થશે, એકાદ મારી જોત જોઈને બીજી જોત પ્રકટશે, જોત સે જોત જલે, જોત સે જોત જલે, મારો લોટો દૂધ હું નાખીશ. ભલે આખો સંસાર જે કરતો હોય, હું મારો લોટો પાણીનો નહીં, હું મારો લોટો દૂધનો નાખીશ. ભલે મારો એક જ લોટો જાય, બાકી બધા ભલે પાણી. અને પછી બીજી વ્યક્તિ એમ કે હું દૂધ આપીશ. તમને જોઈને એને ઇન્સ્પિરેશન મળશે, ના આ ઓફિસર આટલા ઓનેસ્ટ છે, આટલું બધું સહન કર્યું પણ કોઈ હાલતે એ અસત્યનો માર્ગે નથી જતા, એ પણ દૂધ નાખશે. અને ધીરે ધીરે બધા દૂધ નાખતા થઈ જશે, જોત સે જોત જલે, અને પછી મૂલ્યોની પ્રતિષ્ઠા થશે. વી આર વેઇટિંગ ફોર ધેટ પીરિયડ. અંતમાં સત્યમેવ જયતે.